કે મળવા જેવા માણસની યાદીમાં હું છું. આ જર્ની એક કેવી છે એ જરા આપ લોકોને દર્શાવો. તો મને લાગે છે કે આપણો મેન્ટર છે ને એ કૃષ્ણ છે. એટલે પત્રકાર શું એ જ મને પહેલાં તો ખબર હતી, પણ પત્રકાર બનવાનું કોઈ સપનું નહોતું મારું. હું ટીવીમાં આવવા માંડ્યો હતો પાર્થિવ, પણ મારા ઘરે ટીવી નહોતું, બાઇક નથી, ટીવી નથી. મારો મોબાઈલ પહેલો છે ને, હું રિપોર્ટર બન્યા પછી 2 મહિને આવ્યો. એ અનુભવ એ અહેસાસ કેવો હતો? બહુ અદ્ભુત મજા હતી. અચ્છા, તમે ચેનલ બનાવી હતી પણ એટલે એક્ટિવ નહોતા. યસ, ચેનલ ત્યારે બનાવી હતી જ્યારે કોઈને ચેનલનો વિચાર નહોતો આવ્યો. યુટ્યુબને લાઇબ્રેરી તરીકે આપણે ઉપયોગ કરીએ તો મને એક વિશેષ દ્રષ્ટિકોણથી જોવાની ટેવ હતી કે સમાચારને જુદી રીતે જોવાની. મને દૂરદર્શનમાં પહોંચાડ્યો કોણ? 96માં તો હું સ્લીપર પહેરતો કે ભગવાન મને ત્યાં સુધી આંગળી પકડીને કોકના વચ્ચે મોકલે. એટલે હું પહેલી વાર અમદાવાદ આવ્યો. કૃષ્ણએ મને પહોંચાડ્યો એવું સાબિત કરવા માંગુ છું. એટલે વિનોદ દરજીએ બધાને પોસ્ટકાર્ડ બતાવીને કીધું કે મને દૂરદર્શને, મારું મોસળ મારા ગામમાં જ છે. અને બીજા દિવસે હું પહોંચી ગયો. તો મને કે બોલાવ્યો, તો મેં કીધું ના. મને પૂછ્યું, મને કે શું કરો છો? મારે કંઈક તો કહેવું પડે. મેં કીધું લેખક છું. ફરી ઉપર જતો તો એમાં નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા મને સીડીમાં મળી ગયા. એટલે મને એમ થયું કે આમની જોડે આપણે ક્યારેક આવશું. એની સાથે પોડકાસ્ટ કરું છું 2014માં. અને મને લેટર આવ્યો દૂરદર્શનમાંથી, જે મેં પેલું એડ્રેસ લખાવ્યું હતું ને, કે તમને અભિનય માટે ઓડિશન માટે બોલાવવામાં આવે છે. શ્રદ્ધા અને ભગવાન ઉપરનો જે વિશ્વાસ, એ વિશ્વાસ જ આપણને જીવાડે છે. તો દૂરદર્શનની આ જે જર્ની છે ને, એક્સિડન્ટલી, રિપોર્ટર પણ એક્સિડન્ટલી, યુટ્યુબર પણ એક્સિડન્ટલી. કોઈ નથી હોતું ત્યારે એ હોય જ છે ને. પછી પેલા મને ફાઇનલી મને નોકરી આપી કે ભગવાન કૃષ્ણએ કર્યું છે, ભગવાન કૃષ્ણએ કર્યું છે, ભગવાન કૃષ્ણએ કર્યું છે. ઘણી બધી વાતો જે છે એ આપે કરી. અત્યારે જે સફળ છે એમને હું ક્યાંક મળી ચૂકેલો છું. અભિષેક જૈનનો પહેલો ઇન્ટરવ્યુ મેં કર્યો છે. આપનો કદાચ પહેલો ઇન્ટરવ્યુ કર્યો એવો હું છું. આ પ્રકારનો જુદો ઇન્ટરવ્યુ તમે કર્યો છે. આ પોડકાસ્ટ થઈ ગયા ને રિલીઝ થઈ ગયા પછી મજા નથી. આ પોડકાસ્ટ કરવામાં મજા છે. મારી દીકરીના હમણાં જ્યારે મેરેજ થયા ત્યારે કીર્તિદાનભાઈ ગઢવી, રાજબા ગઢવી અને ઘણા બધા મિત્રો આવ્યા હતા. મારી સોસાયટીના વોચમેન પણ આવ્યા હતા. બધા મારા માટે સરખા છે. મળવા જેવા માણસ આ એપિસોડ સાથે, એક નવી સિરીઝ સાથે આજે આપની સમક્ષ આવ્યા છે. આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેમની સાથે સંવાદ કરતા પણ એક એવો વિચાર આવે કે ઇન્ટરવ્યુઅર જે છે એ આજે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે. જર્નલિઝમની દુનિયામાં એક સ્ટ્રગલની સાથે એક લાઈવ શરૂ કરેલી અને આજે 5 લાખથી વધારે ફોલોવર્સ જેમના હોય, મિલિયન્સની અંદર જેમના વ્યૂઝ આવતા હોય, અને એવા આપણી સાથે દિનેશભાઈ સિંધવ આજે ઉપસ્થિત છે. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મળવા જેવા માણસ આ ચેનલની અંદર, એપિસોડ્સની અંદર. વાત શરૂ કરીએ દિનેશભાઈ. આજે તો અમારે શાંત તમારે બોલવાનું છે. આજે એક નવી પેટર્નની અંદર આપ જ્યારે જાઓ છો એટલે એક તો એ એક્સપિરિયન્સ કેવો છે, કારણ કે ઇન્ટરવ્યુઅર તમે રહ્યા છો, તમે સરળ ભાષામાં તીખા ક્વેશ્ચન્સ પણ પૂછી શકો છો, અને આજે તમારે તમારા વિશે કહેવાનું છે. ને ખાસ કરીને એક જર્નાલિઝમની જર્ની આપની કેવી રહી, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને શું એમાંથી લાઈફે પણ તમને શીખડાયું, એ ખાસ કરીને દર્શકોને જણાવો. પાર્થ, થેન્ક યુ વેરી મચ કે મળવા જેવા માણસની યાદીમાં હું છું. અને મને પાર્થને મળીને ખૂબ મિત્રો આનંદ થયો. અમે નોબલ યુનિવર્સિટીમાં એમની કેબિનમાં ઇન્ટરવ્યૂ કરીએ છીએ. પાર્થને હું જ્યારે મળું છું અહીંયા, એની પહેલાં વચ્ચે મળ્યો છું. પણ આ યુનિવર્સિટી સાથે મારું એક કનેક્શન છે. એમના ફાધર ગિરીશ કોટેચા, અને જ્યારે હું 2003માં પાર્થ ઈટીવી ગુજરાતીનો રિપોર્ટર જુનાગઢમાં, ત્યારે નિલેશ ધુલેશિયા અને ગિરીશભાઈ જમીન જોવા માટે આવવાના હતા. બરાબર છે. ત્યારે હું જોગાનો જોગ સાથે હતો. કોર્પોરેશનમાં હું કંઈક સમાચારના કામ થઈ ગયો હતો. એટલે ગિરીશભાઈ કે દિનેશભાઈ, સમય હોય તો આપણે એક જગ્યા જોવા જવું જઈએ કે જ્યાં મારી યુનિવર્સિટી બનાવવાની કલ્પના છે, મારી કોલેજ બનાવી છે. ત્યારે આ જગ્યા ઉપર મારે આવવાનું થયેલું, અને એ પછી આજે મિત્રો આવ્યો છું. અને પાર્થ મારો ઇન્ટરવ્યૂ કરે છે ત્યારે વધારે ખુશી થાય છે. અને મારી પ્રથમ પ્રતિક્રિયા એ છે કે નોબલ યુનિવર્સિટી, આખું જે યુનિવર્સ છે ને, એ બહુ અદ્ભુત છે કે ડોટ ડોટ ક્યાંક ભેગા થાય છે. હું જુનાગઢમાં રિપોર્ટર હતો ત્યારે પાર્થ નાનો હતો, અને આજે પાર્થ મારો ઇન્ટરવ્યૂ કરે છે. અને નોબલ યુનિવર્સિટીમાં એ વાઇસ પ્રેસિડેન્ટ, એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ છે, અને સરસ કામ કરે છે. એટલે એ બાબતે હું ખુશ છું કે આ રીતે આપણે ફરી મળીએ છીએ. અને મજા એ છે કે ઓર્ગેનિક ઇન્ટરવ્યૂ છે, કારણ કે મારા ઇન્ટરવ્યૂ તમે જોયા હશે, હું કોઈ સવાલ જવાબ તૈયાર કરતો નથી. અને જે લોકો સવાલ જવાબ તૈયાર કરે છે, બિલકુલ ઓર્ગેનિક જ છે. તો અદ્ભુત ઓર્ગેનિક ઇન્ટરવ્યૂ છે. મને બહુ મજા આવશે. હું બહુ કંઈ જાણું છું એવી મને ખબર નથી,
પણ પાર્થ પોતે મોટિવેશનલ સ્પીકર તરીકે કરિયર એમની શરૂ કરેલી. જીવનમાં હાર અને જીત બંને જોયા છે. હમણાં છેલ્લી ચૂંટણીમાં તમે જોયું કે એમને પરાજયનો સામનો કર્યો છે. એ પછી માણસ ઘણું બધું શીખતો હોય છે. એ પાર્થને હું ફરી મળું છું. ઇલેક્શન પછીનો મારો પોડકાસ્ટ એમની જોડે હતો, જ્યારે પાર્થને હાર ઉપર મેં સવાલો કર્યા હતા, અને મને મજા આવશે આજ પાર્થ. ખૂબ સરસ. અને આજે જ્યારે આપણે ભેગા થયા છે તો જર્નલિઝમની અંદર ઘણી બધી જગ્યાએથી એક અલગ અલગ લોકોને મળીને શરૂઆત કરેલી એની જર્ની જે છે એમને ઘણી જગ્યાએથી પસાર થયા હશે. અને આજે વિશેષ વિથ દિનેશ એવી એક ખૂબ સરસ જે છે એ યુટ્યુબ ચેનલ ચલાવે છે. વન મેન પોતે એ ચેનલ જે છે હજી કોઈ ટીમ કે કોઈને સાથે નહીં, પણ પોતે જ જાતે જ એ ચેનલ અત્યાર સુધી ડેવલપ કરી છે. 5 લાખ વ્યૂઅર્સ જે છે, સબસ્ક્રાઈબર્સ જે છે એ પહોંચાડ્યા છે. વ્યૂઅર્સ તો મિલિયન્સમાં હોય છે, પણ 5 લાખ સબસ્ક્રાઈબર્સ જે છે એ અત્યાર સુધીમાં જોઈ શકીએ છીએ એમની ચેનલમાં. તો એ એક ન્યૂઝ ચેનલની અંદર જ્યારે આપ પોતે રિપોર્ટરથી એક જર્ની શરૂ થઈ અને આજે આપની ખુદની એક યુટ્યુબ ચેનલ સુધી પહોંચ્યા છો. આ એક દિવસે થયું છે, પણ એક દિવસમાં નથી થયું. આ જર્ની એક કેવી છે એ જરા આપ લોકોને દર્શાવો. જર્ની છે ને, મેં કીધું કે યુનિવર્સ જે આખું છે, અને તમે તો આમાં માનો છો કારણ કે તમે રીડિંગ ઘણું કર્યું છે, તમે પોતે મોટિવેશનલ સ્પીકર છો, તમે મેન્ટર છો. તો મને લાગે છે કે આપણો મેન્ટર છે ને એ કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણ આપણું જીવન ચલાવે છે. અને એની જે સ્ક્રિપ્ટ છે એ સ્ક્રિપ્ટ નક્કી છે. બરાબર છે. એ સ્ક્રિપ્ટમાં આપણે કયો રોલ નિભાવવાનો છે એ પણ નક્કી છે. તો આટલા વર્ષોની પ્રક્રિયા પછી મને એવી ખબર પડી છે, તમે મારે જ્યારે જર્ની મને પૂછો છો, કે જુનાગઢમાં હું મારી કરિયરની શરૂઆત કરું છું પત્રકાર તરીકે. 2003માં હું ઈટીવી ગુજરાતીનો પત્રકાર બનું છું. તો હું એ એક્સિડન્ટલી રિપોર્ટર છું, કારણ કે એ વખતે જુનાગઢમાં ઈટીવી ગુજરાતીના જે રિપોર્ટર હતા એ કોઈ કારણોસર ઈટીવી સાથે પછી નથી નોકરી કરવાના હતા. તો હું ઈટીવી ગુજરાતીની અમદાવાદની ઓફિસમાં હતો, અને મને ટેમ્પરરી ખાલી કેમેરો લઈને મોકલવામાં આવ્યો હતો કે તમે જાઓ અને થોડો સમય, કેશુભાઈની કોઈ ઇવેન્ટ હતી કદાચ. તો હું ત્યારે અચાનક અહીં જુનાગઢમાં આવું છું. એ પછી એમને મજા આવી, મને કન્ટિન્યુ કર્યો, અને હું એક્સિડન્ટલી રિપોર્ટર બન્યો છું. એ પહેલાં મારે એક્ટર બનવું હતું. એટલે મારી કરિયરની શરૂઆત 1996માં જ્યારે મેં 10મા ધોરણની પરીક્ષા આપી હતી, ત્યારે હું દૂરદર્શનમાં મારી જર્ની શરૂ થઈ જાય છે. હું દૂરદર્શનમાં નોકરી કરવા માંડું છું, સરકારી નોકરી નહીં, પણ જે પ્રોડ્યુસરને હું ટીવીમાં જોતો હતો, ટેલેન્ટ હન્ટ આજે આપણે શબ્દ સાંભળીએ છીએ નેશનલ ચેનલોમાં, એ માણસે એ વખતે વર્ષો પહેલાં ટેલેન્ટ હન્ટ નામનો એક શો કરેલો કે ગુજરાતની ટેલેન્ટને પ્લેટફોર્મ મળતું હતું. મારે એક્ટર બનવું હતું, મારે હીરો બનવું હતું, મારે ફિલ્મોમાં કામ કરવું હતું, મારે લેખક બનવું હતું, મારે ડિરેક્ટર બનવું હતું, વચ્ચે ક્રિકેટર બનવું હતું, તમારે પણ ક્રિકેટર બનવું હતું. બરાબર ને? તો અલ્ટિમેટલી ભગવાન નક્કી કરે છે કે પાર્થે શું કરવાનું છે, અને પાર્થનો સારથી તો કૃષ્ણ રહ્યો જ છે. મારું નામ પાર્થ નથી, પણ મારો સારથી કૃષ્ણ છે. એટલે જ્યારે દૂરદર્શનમાં મારી જર્ની શરૂ થઈ, હું એક્ટર ન બન્યો. 2003માં હું એક્સિડન્ટલી રિપોર્ટર બનું છું. ઈટીવી ગુજરાતી જ્યારે ચેનલ શરૂ થાય છે, તો મારું નાટકનો મને શોખ હતો, મારે એક્ટર બનવું હતું. એટલે મારા જેટલા પણ મિત્રો હતા જૂના, માનું કે એલઆરઓ ફિલ્મ જેને બનાવી અભિષેક શાહ, એ મારો બહુ જૂનો મિત્ર છે. એવા ઘણા સુનિલ વાઘેલા, દીપેન શાહ, એવા ઘણા બધા મિત્રો છે જે લોકોને કામ મળવાનું શરૂ થયું. એટલે પછી મને ઈટીવી ગુજરાતીનો એક પ્રોગ્રામ ચાલતો હતો, દેતાડી નામનો એક શો હતો, જેમાં અમે સ્કૂલમાં જતા અને એક ગેમ શો કરતા. તો દીપેન શાહ એના ડિરેક્ટર અને સુનિલ વાઘેલા એને હોસ્ટ કરે છે. તો મને એવું કહેવામાં આવ્યું કે દિનેશ તું ગામડે છે. હું વચ્ચે પછી ગામડે જતો રહ્યો હતો, અને મારું ગ્રેજ્યુએશન મેં વિરમગામ કર્યું છે. મારું 11મું ધોરણ પણ વિરમગામ થયું છે. એટલે હું અમદાવાદમાં પણ બહુ મોડો આવ્યો પછી રેગ્યુલર. તો મને કે તું આવ દિનેશ, શુક્રવારે આપણે શૂટ કરીશું, શનિવારે એડિટમાં બેસાશે અને રવિવાર સાંજ સુધીમાં નીકળી જવાનું, એટલે તારે ગામડામાં પણ રહી શકાય અને મને કામ મળે છે. તો મારી એક ફરીવાર અમદાવાદની જર્ની શરૂ થઈ. વચ્ચે જીવરાજ ચામાં મારે નોકરી કરવાનું નક્કી થયું સુરત, કે હું ત્યાં પણ નોકરી કરીશ. 5-7 હજારનો પગાર મળે તો ઘરમાં કામ આવે, પરિસ્થિતિ બહુ સામાન્ય હતી. મારું દૂરદર્શનમાં જ્યારે પાર્થભાઈ પહેલી વાર નામ આવ્યું ને 1996માં સહાયક દિગ્દર્શક તરીકે, ત્યારે હું 10મા ધોરણ 11મું ભણતો હતો. પછી તો સ્કૂલમાં મેં એવું કીધું હું પરીક્ષા દેવા આવીશ, મને તમે કન્ટિન્યુ દૂરદર્શન કરવા દો. મને કે કંઈ વાંધો નહીં. પછી મેં રેગ્યુલર સ્કૂલિંગ કર્યું નથી પાર્થ.
મારું ઘરે જ્યારે ટીવીમાં 6:30 વાગે નામ આવ્યું ને ત્યારે મારા ઘરે ટીવી નહોતું. અચ્છા. હું જુનાગઢમાં 2003માં રિપોર્ટર બન્યો. બરાબર. ઈ ટીવીમાં હું ફરી પાછો આવું કે જ્યારે પ્રોગ્રામિંગમાં હતો ત્યારે એકવાર રાત્રે હું એડિટિંગ કરતો હતો અને લાલજી ચાવડા નામના ઈ ટીવી ગુજરાતીના રિપોર્ટર બરાબર. એ મને ચા પીવા માટે મળી ગયા. તો મારો પરિચય થયો. તો મને કીધું પત્રકાર બનવું છે. એટલે પત્રકાર શું જ મને પહેલાં તો ખબર હતી, પણ પત્રકાર બનવાનું કોઈ સપનું નહોતું મારું. એટલું એનાથી દુનિયાથી દૂર હતો. મારી દુનિયા બહુ કાલ્પનિક દુનિયા હતી, ફિલ્મી દુનિયા હતી મારી. મારે હીરો બનવું હતું. અને જી નામનું મેગેઝિન એ વખતે બહુ વાંચતો. ફિલ્મોની વાતો, ફ્લોર ઉપરની વાતો, જેડી મજીઠિયા ને શરમન જોશી ને એ બધાનું લેટર લખતો કે મારા ઘરે ટીવી નથી, મને ટીવી મોકલો ને, એવું બધું લખતો. તો એ આખી પ્રક્રિયા કરી. સતીશ મોરી ઈ ટીવી ગુજરાતીના એ વખતના એડિટર, જેમને પછી વી ટીવી ગુજરાતી શરૂ કરી 2012માં, એમનો પરિચય થયો. લાલજી ચાવડાએ કરાવ્યો. તો મને મજા આવવા માંડી. એટલે મારી ઇન્ટર્નશીપ એક પ્રકારની શરૂ થઈ. તો પ્રોગ્રામિંગમાંથી સામે ન્યૂઝ સેક્શનમાં હું આવ્યો. મને મજા આવવા માંડી. પછી ત્યાંથી મારી એક પ્રકારની જર્ની શરૂ થઈ. પછી નરેશ દવે, જે મને, હું જ્યારે જુનાગઢમાં રિપોર્ટર હતો 2003માં ઈ ટીવીનો, એ પછી મને પ્રમોશન સાથે બરોડામાં ઈ ટીવી ગુજરાતીનો બ્યુરો ચીફ બનાવે છે. હું પહેલો સ્ટિંગર હતો ઈ ટીવી ગુજરાતીની બધી જ ચેનલોમાં, નેટવર્કની 12 ચેનલોમાં, કે સ્ટિંગરમાંથી કોકને રિપોર્ટર બનાવ્યો હોય, બ્યુરો ચીફ. તો હું બરોડા જઉં છું. તો હું જ્યારે જુનાગઢમાં હતો ત્યારે મારી પાસે 6 મહિના સુધી બાઇક નહોતું. શરૂઆતમાં હું લિફ્ટ લઈને જતો, રિક્ષામાં જતો, ચાલીને જતો. સમીર ભિંડે ત્યારે જીમાં રિપોર્ટર, એના બાઇકમાં જવું. બાકીના દેવેન્દ્ર, મિલનભાઈ, મિલન હતો, ઘણા બધા રિપોર્ટરોના બાઇકમાં હું લિફ્ટ લેતો. અને હું ટીવીમાં આવવા માંડ્યો હતો પાર્થભાઈ, પણ મારા ઘરે ટીવી નહોતું ત્યારે. જુનાગઢમાં નહોતું. પછી મારા ત્યાં ટીવી આવ્યું, મોડું આવ્યું. ટીવી આઈ થિંક મારી નોકરી શરૂ થઈ ગઈ, પછી 6 મહિના પછી આવ્યું. હા, હું ટીવીમાં દેખાવા માંડ્યો. એટલે મારે મારી જાતને જોયું હોય ને, અથવા તો મારા સમાચાર રાહ જોવી પડી. અને ત્યારે અરુણભાઈ કરીને એક એસટીડી બૂથ ચલાવતા હતા બસ સ્ટેન્ડની સામે. ત્યારે અમે જ્યારે શૂટિંગ કરતા પાર્થભાઈ, તો હું જાતે જ કેમેરો ઓપરેટ કરતો. ત્યારે કેમેરામેન પ્રોવાઈડ ન કરતા અમને, એટલે હું જ શૂટિંગ કરું. હું જ પછી કેસેટને કવરમાં પેક કરી અને બસમાં ડ્રાઈવરને આપીએ અમે. મારી કેસેટ રાજકોટ જાય. રાજકોટથી હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટી જે છે, જ્યાં અમારી હેડ ઓફિસ હતી, ત્યાં બધી જ ફીડ ડમ્પ થાય અને ત્યાંથી પછી પ્રોડક્શન થઈને ન્યૂઝ લોકો સામે આવે. તો આપણું ગુજરાત જે બુલેટિન હતું સાંજે, એમાં જુનાગઢના સમાચાર આવે, મારું નામ આવે, જુનાગઢ આવે, તો મને મજા આવતી. તો હું એસટીડી બૂથમાં જ્યારે કેસેટ દેવા જઉં ડ્રાઈવરને, પછી બસ મોડી આવે તો સામે અરુણભાઈનો પરિચય થયો મને એસટીડી બૂથમાં. તો અરુણભાઈને મેં કીધું મને ટીવી જોવા દેશો? મને કે કશો વાંધો નથી. તો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું અને હું સાંજનું મારું બુલેટિન અરુણભાઈના ત્યાં જોતો. પછી અર્જુન પરમાર કરીને માહિતીમાં એક અધિકારી હતા અહીંયા માહિતી ખાતામાં. તો એમને ખબર પડી એટલે મને કે દિનેશભાઈ ટીવી લઈ લો ને એમ. પણ એ વખતે પાર્થ બહુ સાચું કહું ને, આપણી તમે પૂછ્યું તો હું કહું છું, અફસોસ નહોતો, ખબર નહીં. ટીવી ના, ટીવી નથી એ જ ખબર નથી ઘરમાં. કારણ કે કામમાં જેટલા વ્યસ્ત હતા ને કંઈક કરવા માટે ફેમિલીની જવાબદારી અને બાઇક નથી, ટીવી નથી. મારો મોબાઈલ પહેલો છે ને, હું રિપોર્ટર બન્યા પછી 2 મહિને આવ્યો. મારો જે પગાર આવ્યો ને, પછી નોકિયાનો મેં પહેલો ફોન લીધો. ત્યાં સુધી મારે શું કરવાનું, કોઈ સમાચાર બને ને તો કોઈક મને વાયા કેવડાવે, કોઈ ઘટનાક્રમ બને તો. માહિતી ખાતામાં મારા ઈ ટીવીની ઓફિસમાંથી ફોન આવે કે દિનેશભાઈના મેસેજ આપજો ને. એટલે હું માહિતી ખાતામાં જોઉં એટલે ખબર પડે કે મારા માટે એક મેસેજ છે. તો એ પ્રકારના દિવસોમાં પણ ખબર નહીં, અત્યારે ખબર પડે છે. કોઈ ટીવી નહોતું મારા ઘરે, હું ટીવીમાં આવતો હતો. મારી પાસે બાઇક નહોતું જ્યારે હું રિપોર્ટિંગ કરતો હતો, ચાલીને જવાનું. લક્ઝરી આવી ત્યારે આપણને એ બધો અહેસાસ થાય છે. બરાબર. તો અર્જુન પરમારે કીધું કે હું ઉછીના પૈસા આપીશ. એમને મારો સ્વભાવ ખબર હતી કે આ પૈસા નહીં લે, તો મને ઉછીના પૈસા આપે. મારા ઘરે 4,000 જેવા કંઈક પડ્યા હશે પગાર આવ્યો પછી, બાકીને એમને આપે. ને મેં એલજીનું મેં પહેલું ટીવી લીધું. બરાબર. અને ટીવીનું સ્ટેન્ડ પણ નહોતું ઘરે. અને જે અમે ટૂંકમાં સેટી જેને કહીએ આપણે, ઊંઘવા માટે આપણે યુઝ કરીએ, બેડ, એમાં પહેલી વાર મેં ટીવી મૂક્યું. બરાબર. અને ટીવી શરૂ થયું. બરાબર. અને પછી એ કલર ટીવીમાં મેં મારી જાતને પહેલી વાર જોઈ. એ અનુભવ, અહેસાસ કેવો હતો એ ટાઈમે?
બહુ અદ્ભુત મજા હતી, હા. અદ્ભુત મજા હતી. કારણ કે તમે ટીવીમાં આવતા હોય ને તમારા ઘરે ટીવી નથી અને એ પછી 2 મહિના પછી જોવા 6 મળ્યું. 6 મહિના મહિના પછી 6 જોવા મહિના મળ્યું પછી એ. જોવા. હા. એટલે આમ પહેલી વાર એવું લાગ્યું ઓકે કલર ટીવી આપણા ઘરે છે. બરાબર. બીજું આજે મારા ઘરે ટીવી નથી અચ્છા. ગામડે. ઓકે. હા, ગામડેના ઘર. મારો નાનો ભાઈ છે કૌશિક, ઓકે. એના ત્યાં ટીવી છે, એ મારું જ ટીવી કહેવાય. બરાબર. એવું નથી કે મારું ટીવી નથી, હા. પણ મારા ફાધર હમ. એટલે માનો કે મેં ઘરે ટીવી નથી લીધું એમ, હમ. પછી તો બહાર રહ્યો. હમ. 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 તો મારા ફાધરને મોબાઈલ સ્માર્ટફોન છે નહીં, એટલે મોબાઈલમાં મને ટૂંકમાં એ મોબાઈલમાં કશું જોતા નથી, ઓકે. ટીવી પણ એ જોતા સુખી નથી, છે. સુખી છે, બરાબર છે. ટીવી પણ જોતા નથી. બરાબર છે. બરાબર. હા. તો ટીવી લેવાનું એટલે પછી પણ એટલે ટીવી ના લેવાનું થયું એમ. બરાબર. પછી તો કૌશિક રેગ્યુલર ગામડે રહેતો થયું એટલે એને લીધું ટીવી. હા. પણ આમ જુઓ તો હજુ એ ટીવી પાછું ઘરે નથી મારા એમ, બરાબર છે. કે મારા ફાધરે કૌશિક બહાર હોય ને હું બહાર હોઉં ને એ વખતે મારા ફાધરે ટીવી લીધું હોય એવું પણ નથી એવું થયું. પણ નથી. તો મારા ઘરે આજે ટીવી નથી. બરાબર. અને હું મોબાઈલમાં ઘરે ઘરે જઉં છું તો મારા જોડે મારા ફાધર જોડે આજે મોબાઈલ નથી, સ્માર્ટફોન. હમ. એ સાદો ફોન જ છે. બરાબર. તો આ બધી મેં વાર્તા એટલા માટે કરી કે બધું જ એક્સિડન્ટલી થયું છે. હમ. બરાબર. આ બધું જ મારે કરવું નહોતું. હમ. હું જ્યારે વીટીવી ગુજરાતીમાં છું, હમ. 2012માં જ્યારે વીટીવી શરૂ થઈ ત્યારે હું અમદાવાદ આવું છું. હમ. તો વીટીવીમાં હું શરૂઆતની ટીમમાં હતો. હમ. તો ત્યાં હું એન્કર બન્યો. બરાબર. રિપોર્ટર તો હતો જ, હા. એન્કર બન્યો. એન્કર બન્યા પછી 2012માં મેં યુટ્યુબ મારી ચેનલ શરૂ કરી છે. ઓકે. હવે તમે અબાઉટમાં જઈને જોશો તો 2012માં શરૂ થઈ છે, હમ. તો 5 લાખ સબસ્ક્રાઈબર ઓછા કહેવાય. હમ. પણ તમે અંદર જઈને જોશો ને તો મારો પહેલો વિડીયો આઈ થિંક કોરોના પહેલાનો જ છે. ઓકે. એટલે હું એક્ટિવ નહોતો. અચ્છા, તમે ચેનલ બનાવી હતી પણ એટલે એક્ટિવ નહોતા. યસ. ઓકે. ચેનલ ત્યારે બનાવી હતી જ્યારે કોઈને ચેનલનો વિચાર નહોતો આવ્યો. હમ. તો મેં ચેનલ કેમ બનાવી? મેં એટલા માટે ચેનલ બનાવી હતી કે એ વખતે સીડીમાં બધો ડેટા સચવાતો આપણો બરાબર. કોન્ટેન્ટ. હમ. તો મને એકવાર વિચાર એવો આવ્યો કે આ સીડીનો ડેટા કેટલો સાચવીશું આપણે. હમ. યુટ્યુબને લાઇબ્રેરી તરીકે આપણે ઉપયોગ કરીએ તો. હમ. એટલે મેં એકાઉન્ટ બનાવ્યું ઓકે. વીટીવીની ઓફિસમાં હું બેઠો હતો ભાઈ. હમ. પછી ચેનલનું નામ આપવાની વાત આવી હમ. તો મને હંમેશા પાર્થભાઈ હું જ્યારે કવરેજ કરતો, રિપોર્ટિંગ કરતો કોઈ પણ, હમ. તો મને એક વિશેષ દ્રષ્ટિકોણથી જોવાની ટેવ હતી એ હતી. કે સમાચારને જુદી રીતે જોવાની. હમ. પાર્થ કોટેચાનું હારવું હમ. એ જુનાગઢ માટે જુદી દ્રષ્ટિકોણ હોઈ શકે, પાર્થ કોટેચા માટે જુદું હોઈ શકે. હમ. બરાબર. બરાબર. મારા માટે જુદો દ્રષ્ટિકોણ હોઈ શકે. બરાબર છે. એ મને પહેલાથી ટેવ છે. હમ. તો મેં કીધું કે વિશેષ વિથ દિનેશ એવું નામ આપીએ કે હું જ્યારે પણ આવું આ ચેનલમાં એટલે એવો અંદાજ નહોતો ભવિષ્યમાં બધું કંઈક કરીએ તો, કારણ કે ત્યારે તો શું પેલું નેટ જ નહોતું આપણી પાસે, ડેટા નહોતો. વિચાર હતો મગજમાં. હા, કે ભવિષ્યમાં અહીંયા કશું મૂકવાનું થાય ને તો વિશેષ હોવું જોઈએ, બીજા કરતાં જુદું હોવું જોઈએ. તો વિશેષ વિથ દિનેશ એવું કંઈક કરીએ. બરાબર. એ રીતે મારી ચેનલ મેં શરૂ કરી 2012માં. ઓકે. હવે તમે મને કોઈ પૂછો કે દિનેશભાઈ તમે બહુ સફળ યુટ્યુબર, હમ. તમે સરસ કામ કરો છો, તો મને સમજાવો મારો આમાં શું રોલ? બરાબર છે. કશું નહીં. બરાબર છે. તો મને યુટ્યુબર બનાવ્યો કોને? મને દૂરદર્શનમાં પહોંચાડ્યો કોને? હમ. હું તો 10મું ભણતો હતો ને. હમ. બરાબર છે. 10મા ધોરણમાં બાળક નાનો જ હોઈશ ને. હા, 100%. તો દૂરદર્શન સિવાય કોઈ ચેનલ નહોતી એ વખતે, 96માં. હા, બરાબર છે. તો દૂરદર્શનમાં આવવું એ તો બહુ મોટી બહુ ઘટના હતી. મોટી વાત છે. અને ઘણા બધા લોકોની કદાચ શરૂઆત જોવો ને તો 80%માં તમે ઘણાને એવું જોયું છે કે જેને તમે પૂછો તો એ પડે કે શરૂઆત દૂરદર્શનથી જ હોય, જે લોંગ ટાઈમથી હોય. અત્યારના ઇનિશિયલ સ્ટેજ ઉપર હોય તો એવું હોઈ શકે કે એ લોકો સીધા કોઈ ચેનલમાં કે એના થ્રુ આવ્યા હોય, પણ જે ઘણા ટાઈમથી આ સફરમાં તમે પૂછો તો એક આ કોમન હોય જ કે ભાઈ દૂરદર્શનથી શરૂઆત થઈ. અને ઈટીવીમાં પાર્થભાઈ જુઓ કે ભગવાને લાલજીભાઈને મોકલ્યા, હમ. ભગવાને સતીશભાઈ મોરીને મોકલ્યા, હા. ભગવાને નરેશભાઈ દવે પછી હતા, હરીશ ઝાલા હતા, ઘણા બધા મિત્રો હતા. આગળ દિવ્ય ભાસ્કરમાં મનીષ મહેતા જેવા સારા એડિટર મળ્યા, વચ્ચે વિકાસ ઉપાધ્યાય જેવા બહુ સરસ મને સાહેબ મળ્યા જે ટીવી 9માં છે, એ લોકોએ મને સપોર્ટ કર્યો. ઘણા બધા નામ છે જે કદાચ મને યાદ ના આવે તો ઈરાદો ખરાબ નથી મારો, એ બધા ભગવાને મોકલ્યા. 100%ની વાત. પણ જ્યારે હું દૂરદર્શનમાં ગયો ત્યારે તો નાનો હતો. બરાબર. તો એ સ્ક્રિપ્ટ તમે જુઓ તો મને દૂરદર્શન સુધી પહોંચાડવા માટે એવું કંઈ તૈયાર પ્લેટફોર્મ નહોતું. બરાબર છે. દૂરદર્શનમાં કે ભગવાન મને ત્યાં સુધી આંગળી પકડીને કોકને વચ્ચે મોકલે. હું તો જાતે જ ગયો હતો. હવે બાયોડેટા તૈયાર કરવાની વાત અત્યારે ખબર બાયોડેટા શું કહેવાય. 96માં તો હું સ્લીપર પહેરતો. બરાબર.
નવા કપડાં ના હોય, ઇન્સર્ટ કરવું પડે એવી ખબર પછી પડી. બરાબર છે. તો એ કોન્ફિડન્સ દૂરદર્શન સુધી જવાનો, દૂરદર્શનમાં જઈને કહેવાનું મારે કામ જોઈએ છે, કોને આપ્યો હતો? એ તો એ જ આપે, સીધી વાત છે, એ જ છે. તો એ આખો જે ઘટનાક્રમ છે એને બહુ ટૂંકમાં હું કહું કે લોકોને રિલેટ કરી શકાય કે હું દૂરદર્શનમાં કેમ પહોંચ્યો અને હું કૃષ્ણએ મને પહોંચાડ્યો એવું સાબિત કરવા માંગુ છું. બરાબર. કે એ વખતે રણમલ સિંધવ, બે રણમલ સિંધવ, એક મોટો મારો જે કઝિન બ્રધર રણમલ સિંધવ જે આ દુનિયામાં છે નહીં, બહુ મજાનો સારો ચિત્રકાર, અને આ દુનિયામાં નથી આજે, જુગાનો જુગ, અને એક નાનો રણમલ સિંધવ. તો નાનો રણમલ જે છે એ 11મા ધોરણમાં અમદાવાદ અમારી હોસ્ટેલ જે છે ત્યાં એ ભણવાનો નહોતો, એટલે એનો સામાન લેવા જવાનો હતો વેકેશનમાં, અને મારે 10માનું વેકેશન હતું, એને 11મું કમ્પ્લીટ કર્યું હતું. તો મને કીધું કે આવું છે અમદાવાદ, હું જઉં છું સામાન લેવા માટે. તો મેં કીધું હાલો. એટલે હું પહેલી વાર અમદાવાદ આવ્યો. બરાબર. એટલે હું અમદાવાદ જ્યારે આવવા માટે જે બસમાં બેઠો હતો ને પાર્થભાઈ, એ બસમાં વિનોદભાઈ દરજી નામના એક સિંગર હતા લોકલ અમારા ગામના, કે જે નવરાત્રીમાં સરસ પરફોર્મ કરતા હતા. બરાબર. અને દૂરદર્શને એમને ગાવા માટે બોલાવ્યા હતા, એટલે એ બધાને પોસ્ટ કાર્ડ બતાવતા હતા. એટલે દૂરદર્શન મારામાં હતું, મારું મોસળ મારા ગામમાં જ છે. બરાબર. મારા નાના સ્વર્ગસ્થ પચણભાઈ ગોહિલ, કે જેમને અભિનયનો શોખ હતો, સંગીતનો શોખ હતો, એટલે એમને મારા ગામમાં ભવાઈની પરંપરા શરૂ કરેલી એ વખતે. બરાબર. હું જ્યારે નાનો હતો ત્યારે, એટલે હું ભાણો હતો, એટલે એ મેકઅપ ને બધું કરતા હોય ને, એમને રાવણ બનવાનો શોખ. એમનું વ્યક્તિત્વ રામ જેવું, બરાબર છે, પણ એમને એક્ટિંગ કરવી રાવણ જેવી ગમતી, એગ્રેશન સાથે. બરાબર. તો એમનું મેકઅપ થતો હોય, બીજા કલાકારો તૈયાર થતા હોય, એમને બધાને બહુ હું નજીકથી જોયા. એટલે ન ખબર પડતા ક્યાંક અંદર પેલો કલાકાર બહાર આવતો હોય, એ થયું હશે, સિંચન થયું હશે. તો હું રિહર્સલમાં જઈ શકતો. ભવાઈની પરંપરા દર પૂનમે આજે પણ મારા ગામમાં ચાલુ છે. તો ભવાઈ થાય ત્યારે હું પંડલમાં બેસતો, મને આગળ બેસવા મળે, સ્કૂલેથી દોડીને જગ્યા રોકવાની હોય તમારે. બરાબર છે. તો ન ખબર પડતા ક્યાંક એ બધું શરૂ થયું હશે કે મારે એક્ટર બનવું છે. પછી દૂરદર્શનની બધી સિરિયલ્સ હું જોતો, હું તો હોતી, એ બધી આવતી. એ જોઈને મને એવું લાગે કે આને જેવી એક્ટિંગ કરીશ, આવું મારે કંઈક કરવું છે. મારી જે ભાષા છે મારા વિસ્તારમાં, તો તમે આવશો તો તમને ખબર પડશે કે હું જુદું ગુજરાતી બોલું છું. તો એ ગુજરાતી બોલતા મને કોને શીખવાડ્યું આટલું સારું? બરાબર. એ એક્ટિંગ કરવી છે એવો વિચાર મનોજ જોશીને આપણે નાટકોમાં જોઈએ, તમે જેનો પોડકાસ્ટ કર્યો છે, એમને જોઈને લાગે કે મારા ઉપર શું કરવું છે. સિદ્ધાર્થ રાંદેરિયાને જોઈને લાગે કે મારા ઉપર શું કરવું છે. બરાબર છે. આ બધું પડ્યું હતું, અંદર હતું, ભગવાનની ઈચ્છા હતી, અને બસ પેલી ઉપડી મારા ગામમાંથી. એટલે વિનોદ દરજીએ બધાને પોસ્ટકાર્ડ બતાવીને કીધું કે મને દૂરદર્શને બોલાવ્યો છે. તો એ પોસ્ટકાર્ડમાંથી મેં એડ્રેસ લખી લીધું. આમ તો મને યાદ હતું, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ. અને બીજા દિવસે હું પહોંચી ગયો. બરાબર. દૂરદર્શન. ત્યાં વોચમેને રોક્યો મને, પૂછ્યું શા માટે? મેં કીધું મારે મળવું છે. કોને? કે શુક્રવારે જે ટીવીમાં આવે છે એમને. તો મને કે બોલાવ્યો? તો મેં કીધું ના. મેં રિક્વેસ્ટ કરી. હું દૂરદર્શનમાં ગયો. સાંઈરામ દવે હું ત્યાં મળવા ગયો, પછી મળીને હું બહાર આવ્યો. મને પહેલાં મળવા ગયો એટલે મને પૂછ્યું, મને કે શું કરો છો? મારે કંઈક તો કહેવું પડે. મેં હું લેખક છું. એટલે મને પેલા પ્રોડ્યુસર કે બહુ નાના લેખક છો તમે તો. સરસ. 4-5 વિષયો મને આપ્યા, એમને એમ કે હું ભાગી જઈશ. બરાબર. એટલે હું નીચે જતો હતો લખવા માટે, મેં કીધું લખીને પાછો ઉપર જઈશું. એમાં સાંઈરામ દવે મને મળે છે રસ્તામાં. ત્યારે મને સાંઈરામભાઈને મને બહુ પરિચય નહોતો, મને પછી ખબર પડી કે સાંઈરામ દવે હતા, જ્યારે આપણે એમને ગમત ગુલાલમાં જોતા થયા. તો મને કે છોકરા પેલાના ત્યાં જવું હોય પ્રોડ્યુસરના હતા, તો એમને એમ કે દૂરદર્શનમાં જ હોઈશ, ક્યાં કોકની જોડે કનેક્ટેડ હોઈશ. બધું ચાલો તમને મૂકવા આવું. એમને મૂકવા ગયું. પછી હું પાછો નીચે આવ્યો, 4-5 વિષયો લખીને હું ફરી ઉપર જતો, તો એમાં નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા મને સીડીમાં મળી ગયા. જેમની ગુજરાતી ફિલ્મો જોઈને આપણે મોટા થયેલા. મેં આમ બંનેને જોયા. એટલે મને એમ થયું કે આમની જોડે આપણે ક્યારેક આવશું એમ. કટ્ટુ, જ્યારે હું દિવ્યભાસ્કર.comમાં હતો ત્યારે નરેશ કનોડિયાનો મેં પોડકાસ્ટ કરેલો. બરાબર. નરેશ કનોડિયા વીટીવી માટે કરેલો. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનો. બરાબર. અને બહુ વાયરલ થયું. તમે વિચારો પાર્થભાઈ, તમે તો આ વિષય તમારો છે, બરાબર, ને તમે મેન્ટર છો, કે જે પેલી સબકોન્શિયસ માઇન્ડને કીધું હતું ને આપણે કે આમની સાથે સ્ક્રીન ઉપર ક્યારે આવીશ, એની સાથે પોડકાસ્ટ કરવાનો, એની સાથે પોડકાસ્ટ કર્યું 2014માં. બરાબર છે. 2012-13માં કોણ કરાવે છે?
કનેક્ટ ધ ડોટ્સ આપણે જે વાત Yes, કરી yes. initially, બરાબર છે. યુનિવર્સ ભગવાન કરાવે છે, હા. કૃષ્ણ કરાવે છે. સાયરામ દવે હમ. ત્યારે મને મળે છે. એ હમ. પછી મેં સાયરામભાઈને મારા દિવ્યભાસ્કર.com ના ઇન્ટરવ્યુમાં કીધું. મેં એમનો પોડકાસ્ટ કર્યો હા, દિવ્યભાસ્કર માટે 2017માં. બરાબર. મેં કીધું તમને હું ત્યારે મળ્યો હતો. હા. પછી અમારી પ્રક્રિયા શરૂ થઈ. મેં દૂરદર્શનમાં લખીને ગયો, આમ તેમ બધું ચાલ્યું. મેં કીધું રાખી લો મને. પછી મને પ્રોત્સાહિત કર્યો. પછી મને બગાડ્યો ત્યાંથી સારી ભાષામાં. પણ હું છે ને દસાડા આવું, મારી બાજુનું ગામ દસાડા, મારું ગામ વડગામ. હમ. દસાડા આવી, મને ત્યાં એડ્રેસ પૂછવામાં આવ્યું, એટલે મેં એડ્રેસ લખાવ્યું દૂરદર્શનમાં. મને કે ફોન નંબર, મેં કીધું ફોન છે નહીં, મેં કીધું ફોન નથી કરે. હમ. પછી હું એસટીડી બૂથમાં આવું, દસાડાને ફોન કરું કે મને દૂરદર્શનમાં ક્યારે બોલાવશો. એ મને કે બોલાવશું. મારું 11મું ધોરણ શરૂ થયું, એટલે મારે વિરમગામ અપડાઉન કરવાનું હતું. હોસ્ટેલમાં પૈસા નહોતા પપ્પા જોડે મને ભણવા મોકલે. બરાબર. એટલે મારે વિરમગામ ભણવાનું હતું. દરરોજ સવારમાં જવું, પાછો આવું. એટલે હું વિરમગામ મારું શરૂ. હવે મારી સામે દરરોજ એસટીડી બૂથ. હમ. એટલે હું દર 8 દિવસે ફોન કરું એસટીડી બૂથમાંથી, ક્યારે બોલાવશો. આ પ્રક્રિયા ચાલુ હતી. મારું અડધું 11મું પત્યું હશે કદાચ. હમ. અને મને લેટર આવ્યો હમ. દૂરદર્શનમાંથી, જે મેં પેલું એડ્રેસ લખાવ્યું હતું ને, હા, 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 હા. કે તમને અભિનય માટે, ઓડિશન માટે બોલાવવામાં આવે છે. બરાબર. અભિનયના ઓડિશન માટે હા, બોલાવવામાં હા, આવે છે. હા, તો હું તો ખુશ થઈ ગયો. હમ. દૂરદર્શન મને બોલાવ્યો છે. હું ઓડિશન તૈયાર કરીને ગયો, અને હું જયશંકર સુંદરી હોલ ઉપર મારું ઓડિશન હતું. તો હું જયશંકર સુંદરી હોલ ઉપર ગયો ત્યારે મેં એક બીજા કલાકારને જોયા, જે હું નામ નથી આપવાનો ઓકે. એટલા માટે કે એમનો ઇન્ટરવ્યુ મારે કરવાનો બાકી છે. અચ્છા, ઓકે. બરાબર. એ કલાકાર બહુ મોટા કલાકાર છે. હમ. એ વખતે તો અદ્ભુત કામ કરતા હતા, અને પછી હમણાં પણ કરે છે અર્બન ફિલ્મોમાં. એમને જોઈને એવું થયું કે આમની જેમ હું ક્યારે ટીવીમાં આવીશ. બરાબર. આમની જેમ હું ક્યારે ક્યારે ટીવીમાં આવીશ. એમને ત્યાં જોયા. પછી મારું ઓડિશન થયું. મેં પેલા અમને યાદ દેવડાવ્યું, પેલી ટીમને. મેં કીધું પેલો છોકરો જે તમને મળવા આવ્યો હતો. એટલે મને તો એવું હતું, મને બોલાવી લીધો હવે ફાઇનલી. હા. બરાબર. પણ એ ઓડિશન હતું. મેં ઓડિશન આપ્યું. પાછી વાત ભૂલાઈ ગઈ. હું ફરી દર 15 દિવસે ફોન કરું કે ભાઈ ક્યારે બોલાવશો. એટલે કે થોડી વાર પેલું શું, મારું ધ્યાન ત્યાં જાય છે. થોડી વાર, સોરી. પછી મને ફોન આવે, હું ફોન કરું, ફરી વાર લઉં છું. હવે હું ફરી પાછો ઓડિશન આપીને આવ્યો, અને ફરી ફોન કરું, મને ક્યારે બોલાવશો. એકવાર મને બોલાવી લીધો ફાઇનલી. મને કે આવી જાય. પછી મને કે કોઈ પેરેન્ટ્સને લઈને આવવાનું છે. બરાબર. એટલે મારો જે રણમલ સિંધવ, મારો જે મોટો ભાઈ હતો, કઝિન બ્રધર, તો રણમલ સિંધવ મારો કઝિન બ્રધર, એ બહુ સારો ચિત્રકાર. ઓકે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કામ કર્યું, સંદેશમાં કર્યું, કોર્સ ક્યાંય નહોતો કર્યો. ગોડ ગિફ્ટેડ. બહુ મજાનો માણસ, જુદી દુનિયાનો માણસ હતો. આજે પણ એ સ્મરણોથી આંખના આંસુ જે છે એ રોકાતા નથી, અને એ ટાઈમે કદાચ કોઈ પણ તમને મદદ કરી હોય ને હાથ પકડ્યો હોય તો સ્વાભાવિક છે કે આ વસ્તુ જે છે એ ચોક્કસપણે અનુભવી શકાય. અને મેં ક્યાંક એવું સાંભળેલું છે કે જે અત્યાર સુધી આપણે જે દિનેશભાઈની વાત સાંભળીએ છીએ કે સિચ્યુએશન જ્યારે જ્યારે આવતી ગઈ ત્યારે કોઈને કોઈ આવી અને આપણી સાથે રહ્યું, આપણને હાથ પકડ્યો હોય, કોઈ આંગળી પણ ચીંધી હોય. આપણે એવું કહીએ છીએ ને કે અગર આપ મહાન હૈ તો इसका मतलब बहुत लोगों का एहसान है. આ વાત આપણે ચોક્કસપણે અહીંયા અનુભવી શકીએ છીએ કે એમની જે લાઈફની જર્ની છે, અને એક દૃઢ વિશ્વાસ કે જે કૃષ્ણ ઉપરનો છે, શ્રદ્ધા અને ભગવાન ઉપરનો જે વિશ્વાસ, એ વિશ્વાસ જ આપણને જીવાડે છે. એટલે જ આપણે કહીએ ને કે હોય શ્રદ્ધા તો પુરાવાની શી જરૂર. ગીતામાં કૃષ્ણની સાઇન ક્યાં છે, છતાં પણ એક વિશ્વાસ છે આપણને, અને વિશ્વાસ ઉપર જ આપણે ચાલીએ છીએ. જી દિનેશભાઈ, આપના સ્વાભાવિક છે એ વાત દિલ ઉપર આવી જાય એ પણ જરૂરી છે, ને દિલથી હળવા થઈ જાવ એ પણ જરૂરી છે. અને હા, આપની વાત રણવરભાઈની આપ ખાસ વાત કરતા હતા. એટલે ટૂંકમાં કૃષ્ણએ રણમલભાઈને જલ્દી જોડે બોલાવી લીધો. એને એ ટૂંકમાં નથી આ દુનિયામાં. હા, એને પણ એક સારી આત્માઓની જરૂર હોય છે ને. એને પણ જરૂર પડતી હોય છે. પછી એમને રણમલભાઈએ પેલા મારે એવું નક્કી થયું હતું, એ બહુ અલગરી માણસ હતો, એટલે એ ગ્રામ્ય જીવન એને પસંદ હતું. બરાબર. અને કંઈ પણ કરી શકે એ પ્રકારની પરિસ્થિતિમાં હતો. પણ એને લાગતું હતું કે અમદાવાદમાં શું કરવું છે.
તો ગ્રામ્ય જીવન એનું હતું ત્યારે હું પણ સાથે હતો અને એ ચિત્ર બહુ સરસ દોરતો એટલે એનામાંથી મને ચિત્રો દોરવાનું મન થતું. મારા નાનાને મ્યુઝિકનો શોખ હતો. મારા એક બીજા મામા છે, એ મારા નાના છે ને એમના ભાણા મહાદેવભાઈ ભાલૈયા, જે ચિત્રના શિક્ષક હતા, કારણ કે એમને એ વખતે ચિત્રનો કોર્સ કર્યો અને શિક્ષક બન્યા. અને જેમને તે હું 8મા ધોરણમાં ભણવા માટે ગયો પછી એમને એવું હતું હું શિક્ષક બની જઉં. કારણ કે યાદરણા એમનું જે ગામ છે ને ત્યાં એ વખતે રિઝલ્ટ બહુ સારું આવતું બોર્ડનું. એસએસસીનું બહુ અદ્ભુત રિઝલ્ટ આવતું. જો પીટીસી કરું ને તો શિક્ષક બની જવું. એટલે એ વખતે મામાને ઘણી બધી બહેનો અને એ બધાની વચ્ચે મને પણ એમને રાખ્યો, પણ હું તો શિક્ષક બની શકું એવી કોઈ સ્થિતિમાં નહોતો, કારણ કે મને વાંચવાનો શોખ નહોતો. હું 10મામાં માંડ પાસ થયું હતું. મારે ગણિતમાં 35 છે, મારે અંગ્રેજીમાં 35 છે, મારે સમાજ વિદ્યામાં 37 છે, માંડ પાસ થયું હતું. એટલે ઠોઠ નહોતો પણ ખબર નહીં મને. એટલે રણમલભાઈને ખબર હતી કે ગામડામાં એવું તો હતું નહીં કોન્સેપ્ટ કે વાંચવાનું હોય, રીડિંગ કરવાનું હોય. એટલે અમે બે નક્કી કર્યું. અમે શું કરતા, હું ગામડે હતો ને એટલે રણમલભાઈ ઉઠે 8-9 વાગે, પછી અમે ત્યારે તો ટોયલેટ હોય નહીં ને ઘરે ગામડામાં. હજુ ઘણા બધા ગામડાઓમાં નથી. બરાબર છે. હજુ નથી. બરાબર. સોરી, ક્યાંક થોડું સટાયર કરવાની ટેવ છે મને પોલિટિકલી. તો ત્યારે અમે છે ને આમ ખરાવાડ જેને કહીએ અમે, જ્યાં ટૂંકમાં બાવળ હોય એ બાજુ અમે નીકળી પડતા બંને. બરાબર. અને બસ જીવનમાં કોઈ બીજી ટેન્શન નહોતું, ખેતરોમાં જીવવાનું, એ તો બહુ અલગારી માણસ હતું. એટલે મેં આ બધું કરતા હતા એટલે એને જોઈને એનામાંથી ચિત્રો દોરવાનો શોખ મને. એટલે એને અમારી લાઈફસ્ટાઈલ ખબર હતી. એને ખબર હતી કે ગામડામાં વાંચવાનો કોન્સેપ્ટ જ ના હોય. બરાબર. પરીક્ષા વખતે પણ પાર્થભાઈ નહીં વાંચવાનું. અચ્છા. હા, પરીક્ષા આપી આવવાની. બરાબર. તમે જે ભણો છો, તમને જે શિક્ષક ભણાવે છે તમે ભણી લીધું, સ્કૂલે તે નીકળ્યા, વચ્ચે રામજી મંદિર આવે, ઘરે પહોંચો એ પહેલા તમારે હોમવર્ક કરી લેવાનું. બરાબર છે. અને પછી પરીક્ષા આપી દેવાની. એટલે રણમલભાઈએ કીધું, અમે બે નક્કી કર્યું તારે ખાલી એટલું જ કહેવાનું કે આને રાખી લો અહીંયા. બરાબર. આ મારી સ્ક્રિપ્ટ ડન હતી. મને કે પાકું. તો અમે ગયા. એટલે ફરી બેઠા. ઓલમને શું હતું, હું હીરો બનવા માટે મુંબઈ જતો રહીશ ને 96માં, તો ત્યારે સ્ટ્રગલ બહુ હતી. બરાબર છે. આજે તો મયુરપુરી મારો ખાસ મિત્ર છે, જેને ઓમ શાંતિ ઓમના ડાયલોગ લખ્યા. બરાબર. મયુરપુરી મુંબઈ છે. તો મેં પાછી ડ્રામાની કોલેજ વચ્ચે કરી, એ અધૂરી છૂટી ગઈ મારી. મારા નસીબમાં એક્ટર બનવાનું નહીં હોય. બરાબર. એ છૂટી ગયું. હું ફરી ગામડે ગયો, મેં ખેતી કરી, મેં વિરમગામમાં કોલેજ કરી. કોલેજ કરતાં કરતાં હું ટિફિન લઈને જઉં. સામે ઇન્ડિયન ગેસની ઓફિસ હતી, એટલે સવારે નોકરી કરવાની, ટિફિન લઈને જવાનું, શરમાવાનું નહીં, છોકરીઓ હોય તોય. ટિફિન નીચે પ્યુનની કેબિનમાં મૂકવાનું. બપોર પછી મારે ગેસની ઓફિસમાં નોકરી કરવાની, જ્યાં હું રિફિલ બુક કરતો. બરાબર. ને રિફિલ બુક કરતો તેની પહેલાં મને ઇન્સ્પેક્શનનું કામ સોંપ્યું હતું. મારે ઘરે પૈસાની જરૂર હતી એવું મને લાગતું હતું. મને એવું લાગતું હતું મારે કમાવું જોઈએ. મારે એસટી પાસના પૈસા પણ મારા પપ્પા જોડે નથી લેવા. મારી કોલેજની ફી, વાઢેર સાહેબ હતા મારા ગુજરાતીના પ્રોફેસર, જુનાગઢ જિલ્લાના જ છે વતની. એ મારી કોલેજની ફી ભરતા ક્યારેક પૈસા ના હોય તો, મને યાદ છે. એટલે એ ફી ભરવા માટે પણ પ્રોફેસર આપી દેતા, હું પાછા આપી દેતો, પણ એ પણ જાતે ભરવી. એટલે મેં ગેસની એજન્સીમાં નોકરી શરૂ કરી. તો બપોર પછી ગેસની એજન્સીમાં જવું એટલે મને કે તમને સીધા ઓફિસમાં નોકરી નહીં રાખીએ અમે, તો પેલું ઇન્સ્પેક્શન કરવાનું હોય. બેનો વધારે રિલેટ કરશે. પેલા એ છોકરાઓ તમારે ગેસને ચેક કરવા આવે છે, ખ્યાલ છે ને? થોડી વાર નળી આમ તેમ કરશે, ગેસની બોટલ ઊંચી નીચી કરશે, ઉપર છે કે નીચે નહીં ચેક કરશે, પછી એમ કહેશે કે 20 રૂપિયા તમે આપો. અને ગેસ એજન્સીમાં કમ્પલસરી હોય છે, 20 રૂપિયા એજન્સીના જ હોય છે. હવે એ વખતે બહેનોને ગમો નહીં તમે ઇન્સ્પેક્શન કરવા જવું, એટલે વર્ષમાં એકવાર ઇન્સ્પેક્શન કરવાનું હોય. તો મને વિરમગામના 1500 ઘરમાં હું ફર્યો, કાદવ કિચડમાં, ઘરે ઘરે ગયો, બહેનોએ ધમકાવ્યો સારી ભાષામાં, આવી ગયા 20 રૂપિયા લેવાવાળા, રખડ્યો. એમને કામ મારું ગમ્યું, ઓનરને. અને મારા જેનાબાદ જે છે બાજુમાં એના દરબાર એ, અને એમને એવું લાગે કે આ છોકરાને કંઈક રસ બીજો છે. એટલે મને કહે યાર તને કંઈક તું બીજો માણસ લાગે છે. મેં કીધું સાહેબ મારે હીરો બનવું હતું એકચ્યુઅલી આમ તો. મને કે હા, મને લાગ્યું કે તું આ ફિલ્મવાળો છે, કે આ ખોટો ગેસની એજન્સીમાં રિફિલ બુક કરે છે. હું રિફિલ બુક કરતો. ત્યારે આ વોટ્સએપનો જમાનો નહોતો, તમારે ફોન કરવાનો ને રિફિલ બુક કરાવવાની કે આ મારો ગ્રાહક નંબર છે. હવે એમાં ગેસની બોટલ સમયસર પહોંચે નહીં, એટલે જેવા ફોન આવે ને એટલે એ ગાળો ખાવાની સારી ભાષામાં, તમે બોટલ પહોંચાડતા નથી. તો મેં ત્યાં નોકરી કરી ગેસની. રાત્રે હું 9 વાગે ઘરે જતો,
અને ફરી પાછો કોલેજ આવતો. આ એક સમયગાળો ચાલ્યો. ઘરે મારા જ ગામમાં મારી સામે એક ઠક્કર ફેમિલી, મારું જે ઘર છે એની સામે ઠક્કર ફેમિલી છે, અને અમારા ઘર જેવો સંબંધ, કારણ કે મારી સામે જ એમની દુકાનો. એટલે આજે પણ હું એમને મામા કહું છું એ ફેમિલીને, કારણ કે મારું ગામમાં જ મોસાળ હતું. બરાબર. તો હું ત્યાં છે ને, એક અમારા મનસુખ દાદા હતા ઠક્કર, એમની જોડે મેં નોકરી કરી. બરાબર. પૈસા માટે નહીં, પણ પડીકા કઈ રીતે વારવા. કોઈ ગ્રાહક તમારા ત્યાં વસ્તુ લેવા આવે તો મને મનસુખ દાદાએ તૈયાર કરવા માટે છે ને મને પસ્તીનું કામ આપ્યું પહેલા. હા, હું ભૂલી ગયો તો મને આજ યાદ આવ્યું કે મેં એ પણ કામ કર્યું છે. મને 25 રૂપિયા પગાર આપતા. બરાબર. મારા ઘરની સામે જ. બરાબર. એટલે મને પસ્તીનું કામ કરાવે, પછી મને એ પ્રકારનું કામ કરાવે કે એ ચેક કરવા માંગતા હતા. બરાબર. ઘરે મોકલે, ચા લેવા મોકલે, પડીકા વડાવડાવે. પડીકા વાળવાની પણ ના આવડે દુકાનમાં, તમારે કરિયાણાની દુકાનમાં. બધું શીખ્યો હું. 25 રૂપિયાની મેં નોકરી કરી ત્યાં. ગ્રાહકોને હું વસ્તુ આપતો હતો. તો મારી એ નોકરી મને આજ યાદ આવી. બધા જૂના ઇન્ટરવ્યુ નથી આવવા, તો હું કરિયાણાની દુકાનમાં નોકરી કરતો હતો. આ બધું ચાલતું હતું મારું. અને આખી જે ઘટનાક્રમ મેં ફ્લેશબેકમાં એટલા માટે લઈ ગયો તમને કે દૂરદર્શનમાં ગયા પછી પણ પાછો ભગવાને મને ઘરે મોકલ્યો. એક એવો સમય આવ્યો કે મારે મુંબઈ નહોતું જવું સ્ટ્રગલ કરવા માટે. તો હું ફરી પાછો તમને ફ્લેશબેકમાં કોલેજના સમયમાં લઈ ગયો. હવે દૂરદર્શનમાં પાછા જઈએ આપણે. તો હું ત્યાં આ બધું શું કામ કરવા માંડ્યો એક્સિડન્ટલી. મેં કીધું ને કે ઈટીવીમાં લઈ જવા માટે લાલજી ચાવડા હતા, સતીશ મોરી હતા. અહીંયા તો ભગવાન સિવાય કોઈ નહોતું. એવું પણ નહોતું કે કોઈ ત્યાં હતું ને મને કીધું દિવસ તને હું લઈ જાઉં છું. એવું પણ નહોતું. તો ભગવાન હતો ત્યાં. બરાબર છે. તો દૂરદર્શનની આ જે જર્ની છે ને એક્સિડન્ટલી, પછી આ પણ એક્સિડન્ટલી, રિપોર્ટરમાં એક્સિડન્ટલી, 100%. બરાબર. અને ડિજિટલમાં પણ યુટ્યુબર પણ એક્સિડન્ટલી. કોઈ નથી હોતું ત્યારે હોય જ છે. સતત હોય છે. મિર્ઝા ગાલિબ સાહેબનો એ શેર યાદ આવી જાય કે ના થા કુછ તો ખુદા થા, કુછ ના હોતા તો ખુદા હોતા. એ એમનો ખૂબ સરસ એનો એક શેર છે. તો મેં રણમલબીની સ્ક્રિપ્ટ નક્કી હતી. પેલા મને પૂછ્યું એટલે કહી દીધું કે આને રાખો, ઘરે વાંચવાનું હોતું નથી, સ્કૂલેથી ઘરે આવવાનું હોય. પછી પેલા મને ફાઇનલી મને નોકરી આપી અને એવું નક્કી કર્યું કે મારામાંથી જે પોઝિટિવ છે ને એ લેવાનું છે, નેગેટિવ તમારે છોડી દેવાનું છે. ડન છે મેં કીધું. બરાબર. ત્યારથી એમાંથી જે કંઈ પોઝિટિવિટી લેવાની હતી મેં લીધી જીવનમાં. મારી કરિયર શરૂ થાય છે. તમે આજે મારો મળવા જેવા માણસની યાદીમાં હું છું અને આપણે આ બધી વાતો કરીએ છીએ. તો બધું જ કર્યા પછી તમને ફાઇનલી એવું કહું છું કે ભગવાન કૃષ્ણએ કર્યું છે, ભગવાન કૃષ્ણએ કર્યું છે, ભગવાન કૃષ્ણએ કર્યું છે. ખૂબ સરસ વાત. અને વિશ્વાસની વાત જે મેં પહેલાં જ કરી ને કે એ વિશ્વાસ હોય ત્યારે કામ થઈ જતા હોય છે. વારંવાર હું આ ઇન્સિડન્ટ ઘણી જગ્યાએ કહેતો હોઉં છું કે મહાભારતનો આજે જ્યારે ભગવાન કૃષ્ણની વાત આપે કરી એટલે મને ઇન્સિડન્ટ યાદ આવે છે કે જ્યારે અર્જુનને માછલીની આંખમાં તીર જે મારવાનું હોય છે અને એના આગલા દિવસે શ્રી કૃષ્ણ એને ગાઈડ કરતા હોય છે, એને સમજાવતા હોય છે કે કોન્સન્ટ્રેશન આમ હોવું જોઈએ, આંખ ઉપર જ નજર હોવી જોઈએ, ઘણી બધી વાતો કરે છે. સહજ ભાવે અર્જુન જે છે એ પ્રશ્ન પૂછે છે કે બધું મારે જ કરવાનું, તમે કંઈ નહીં કરો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે જે તારાથી નહીં થાય ને એ હું કરીશ. એ દિવસે પાણીને હું શાંત રાખીશ. એ કામ તારું નથી. એટલે જ્યારે જ્યારે પણ આપણા એફર્ટ્સ આપણે મૂકતા હોઈએ છીએ ત્યારે એ પાણીને શાંત રાખવાનું કામ કરે જ છે. ઘણી બધી વાતો જે છે એ આપણે કરી અને એક ઇમોશનલ ટચ સાથે કરી, એટલે એ જ વાતાવરણમાં એ વાતની સાથે બીજી કોઈ વાતને આપણે જોડશું તો એ વાતની મજા વહી જશે. પણ એક બાળક છેલ્લો કે અને અગત્યનો ક્વેશ્ચન એ છે કે પહેલાં તો કે આ લાઈનમાં તમે અત્યારે જર્નલિઝમમાં છો તો હરેકને કોઈ એક ફિલ્ડની અંદર કોઈ એક આદર્શ હોય કે જેને માનતા હોય, જેને તો એ આદર્શ કોણ અને શું કામ. અને એક બીજો ક્વેશ્ચન છેલ્લો છે કે જે લોકો જર્નલિઝમમાં કે આ ફિલ્ડની અંદર આવવા માંગતા હોય તો આટલા વર્ષના એક અનુભવના નિચોડ પછી એમના માટેનો આપનો એક મેસેજ જે છે એ શું હશે? 2 સવાલો છે, એની સાથે ઇન્ટરવ્યુ મેં પૂરો કરવાના છીએ. પણ અલ્ટિમેટલી ફાઇનલી જે આ જવાબમાં પણ જે અગેન હું કૃષ્ણને યાદ કરવાનો છું. બરાબર ને? વ્યક્તિ તો ખરા, એ વ્યક્તિ તો નિમિત્ત તો એને જ બનાવ્યા છે. સમય સાથે કેટલાક તમારા આદર્શો બદલાય છે. બરાબર છે. પણ હવે હું તમને પેલી વાત કરું છું દૂરદર્શન વાળી થોડો સમય માટે કે જે પેલા વ્યક્તિનું મેં નામ લીધું નથી, બરાબર, એક્ટર,
એ એક્ટરને જોઈને મને એવું લાગ્યું કે આમની સાથે હું આમની જેમ ટીવીમાં આવું તો કેવી મજા આવે. બરાબર. કટ્ટુ મલ્હાર ઠાકરની એક ફિલ્મના પ્રીમિયરમાં અમે મળી ગયા. ઓકે. એટલે એમને બહુ મીઠી ફરિયાદ કરી મને, મીઠી ફરિયાદ કે મારું નામ આ છે, બરાબર, અને દિનેશ સિંધવ મારો ઇન્ટરવ્યુ ક્યારે કરશે. બરાબર. સમજી ગયો. હવે એમનો ઇન્ટરવ્યુ મારે બાકી છે, કોઈ કારણસર નથી થયો. પ્લાનિંગ કર્યું હોય તો ના મેળવ્યું હોય. બહુ સરસ એક્ટર છે, થોડુંક કનેક્શન પાર્થભાઈ પણ સાથે છે એમનું, પણ બહુ રિવીલ કરવું નથી અમારે. એ રિવીલ થશે ત્યારે ખબર પડશે કે એમનું શું કનેક્શન છે એમની જોડે. હવે તમે વિચાર કરો, કૃષ્ણએ કીધું ને કે તું સપનું જો ને, હું છું. જેને ટીવીમાં જોઈને તમને એવું લાગ્યું કે મારે આમની જેમ ટીવીમાં આવવું છે, બરાબર, અને એ તમને એવું કહે છે કે દિનેશ સિંધવ મારો ઇન્ટરવ્યુ ક્યારે કરશે. બરાબર છે. તો ભગવાન છે 100%. બરાબર. મલ્હાર ઠાકર, હું દૂરદર્શનમાં નોકરી કરું ત્યારે મલ્હારને હોમવર્ક કરવા માટે, એ માનો કે દૂરદર્શનમાં એમના પપ્પા જે છે, જેને અમે ટુંકમાં રજનીકાંતભાઈ ઠાકર, જેને અમે રઠા કહેતા, વડીલ છે મારા મિત્ર, તો મને કે દિનેશ, મલ્હાર આવ્યો છે ઓફિસ, મારે ફ્લોર ઉપર શૂટિંગ છે અને હોમવર્ક કરતો હશે, ધ્યાન રાખીશ. તો કંઈ વાંધો નહીં. એટલે મલ્હાર ઠાકરનું એ હોમવર્ક કરે મારી બાજુની જ કેબિન. બરાબર. અને હું ત્યારે 11મું ભણતો, એટલે હું પણ નાનો હતો, પણ મલ્હાર મારાથી નાનો. એટલે મલ્હાર હોમવર્ક કરતો હોય ને હું બેઠો હોઉં. મલ્હારને કશું, મલ્હારને કદાચ નહીં યાદ હોય, કારણ કે તો નાનો હતો ને મલ્હાર. પછી મણિરાજ બારોટના વાઈફ ગુજરી ગયા હતા, બંને વાઈફ. એટલે એમને ડાયરામાં આવવાનું થાય રેકોર્ડિંગ માટે, એટલે રાજલ બારોટને લઈને આવે. બરાબર. એટલે રાજલને પણ મેં બહુ રમાડી છે. બરાબર. રાજલને મારે સાચવવાની, મને મણિરાજભાઈ કે દિનેશ સાચો છે ને રાજલને, તો કશો વાંધો નહીં. આ બંને અત્યારે પોતાના ફિલ્મમાં સરસ કામ કરે છે, મલ્હારને બધા. તો એ આખો જે સમયગાળો હતો, તમે જુઓ કે પછી મલ્હાર પાછો સુપરસ્ટાર બને છે. હવે હું રિપોર્ટર બન્યો, એની પહેલા હેલ્લારોમાં અભિષેક શાહ, જેને મારા નાટકમાં પહેલી વાર લાઇટ આપેલી. હું જ્યારે નાટક લઈને ગયો સ્પર્ધામાં, તો કે હું અભિષેક શાહ અને હું INT-માં વોલેન્ટિયર છું, મારે લગતું કશું કામ હોય તો કેવું. એટલે ત્યારે રફીક પઠાણ, બહુ સારા ડિરેક્ટર ફિલ્મના, મનીષ વૈદ્ય, આ બધા હતા. અને અભિષેક પણ ત્યારે હતો. એટલે અભિષેકને મેં સ્ક્રિપ્ટ આપી, અભિષેકે ફટાફટ થોડું ડ્રો કર્યું કે લાઇટ અહીંયાથી આપવાની છે, અને અભિષેકે લાઇટ આપી. અભિષેકે પછી LRO ફિલ્મ બનાવી, નેશનલ એવોર્ડ વિનિંગ. તો ક્યાંથી ક્યાં આખા ડોટ મળે છે. એટલે તમે જુઓ કે કુદરતી, જો હું ખાલી જર્નાલિસ્ટ નથી, એટલે જે લોકો અત્યારે ટ્રેન્ડિંગમાં છે એમને ક્યાંક હું મળી ચૂકેલો છું ભૂતકાળમાં. અત્યારે જે સફળ છે એમને હું ક્યાંક મળી ચૂકેલો છું. અભિષેક જૈનનો પહેલો ઇન્ટરવ્યુ મેં કર્યો છે. બરાબર. જ્યારે કેવી રીતે જઈશ નામની ફિલ્મ આવી હતી, અભિષેક જૈનને નવી લાગી કે દિનેશભાઈ મારી પહેલી ફિલ્મ આવે છે, કેવી રીતે જઈશ. હજુ એનો ઓડિયો ખાલી વાયરલ થયો હતો, ગીત પંખીડા. તો અત્યારે કેમ ઇન્ટરવ્યુ? મેં કીધું આ અભિષેક જૈન ગેમ ચેન્જર છે. બરાબર. એટલા માટે તો અભિષેક જૈન આજે પણ જાહેરમાં કહે છે કે દિનેશ સિંધવે મારો પહેલો ઇન્ટરવ્યુ કર્યો હતો. નીતિન જાની ખજૂર, એનો પહેલો ઇન્ટરવ્યુ મેં કર્યો છે. બરાબર. સૌમ્ય જોશી, એ ટૂંકમાં કીર્તિબેદાન ગઢવી, માયાભાઈ, રાજબા ગઢવી, બધાના પહેલા ઇન્ટરવ્યુ મેં કર્યા. આપનો કદાચ પહેલો ઇન્ટરવ્યુ કર્યો એવો હું છું. આ પ્રકારનો જુદો ઇન્ટરવ્યુ તમે કર્યો છે. આ પ્રકારનો જુદો થોડો ઇન્ટરવ્યુ આજે થયો છે. એટલે આ પણ એક સારી એવી વાત છે ને કે તમે નામ યાદ કરાવ્યા કે બધાના, તો આજે મળવા જેવા માણસના એક સિરીઝમાં એવો ચાન્સ મળ્યો કે આજે મેં તમને ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન તમે પૂછવામાં અત્યાર સુધી હતા, આજે જવાબ દેવાની સ્થિતિમાં આવેલા છો. તો પરથી અમે એટલા માટે કીધું, અગેન તમે જુઓ કે હું ખાલી સફળ યુટ્યુબર નથી, હજી તો પ્રોસેસમાં છું. પણ મજા એ છે કે આજે સંઘર્ષ ચાલુ છે, યથાવત છે. અને તમને ખ્યાલ છે ને કે કૃષ્ણ સંઘર્ષ આપે તો મજા છે. મજા છે, સાધનામાં મજા છે, મંજિલમાં મજા નથી. આ પોડકાસ્ટ થઈ ગયા ને રિલીઝ થઈ ગયા પછી મજા નથી, આ પોડકાસ્ટ કરવામાં મજા છે. એટલે તમે જે કહો છો ને કે એની મજા છે કે વો દે તો શુક્ર ઉસકા, वो ना दे तो मलाल नहीं, मेरे रब के फैसले कमाल है, उन फैसलों पे कोई सवाल नहीं है, खुदा हर फैसला तेरा मुझे मंजूर है. તો સમજો તમે કે આવું કેમ થાય છે કે LRO ફિલ્મ રિલીઝ થાય, અભિષેક જૈન અચાનક પોપ્યુલર થાય છે, તો દિનેશ સિંધુનો મિત્ર છે. સૌમ્ય જોશીની ફિલ્મો આવે છે હિન્દી, કોણ? તો કે દિનેશ સિંધુના વખાણ કરે છે જાહેરમાં, કે દિનેશ સિંધુ ઇન્ટરવ્યુ કરે તો મજા આવે છે. નરેશ કનોડિયા, એટલે મને બધા જ કુદરતી ઓળખે છે, જોગાનો જોગ.
આટલું બધું ભગવાન એક સાથે આપે તો તમને ડાઉટ હોવો જોઈએ. 100%. હવે આમાં મેં કશું કર્યું નથી, હા, હા, એટલે આ મારી વાત અહીંયા હા, એને કન્ક્લુઝન સાથે પૂરું કરીએ છીએ હા, કે મેં જોયેલા સપના હમ, આજે મારા ફાધરને, હમ, મારી દીકરીના હમણાં જ્યારે મેરેજ થયા હમ, નવેમ્બરમાં, હમ, ત્યારે કીર્તિદાનભાઈ ગઢવી, રાજબા ગઢવી હમ, અને ઘણા બધા મિત્રો આવ્યા હતા. હમ, મારી સોસાયટીના વોચમેન પણ આવ્યા હતા, હમ, મારા સફાઈ કામદાર પણ આવ્યા હતા બસમાં, હમ, અને કીર્તિભાઈ આવ્યા હતા, રાજબા આવ્યા હતા, ઘણા બધા લોકો આવ્યા હતા. હમ. બધા મારા માટે સરખા છે. અમારા વિસ્તારમાં ડાયરાનો કોન્સેપ્ટ નથી, બરાબર. અને મોબાઈલ છે નહીં, એટલે મારા ફાધર નથી ટીવીમાં ડાયરા જોયા કીર્તિભાઈના હમ, કે નથી મોબાઈલમાં જોયા. બરાબર. મને કે આ માયરામાં આશીર્વાદ દેવા માટે આવ્યા હતા. હા. માળા પીરી બાપુ કોણ છે? મને કીધું કીર્તિદાન ગઢવી છે. હા. તો મને કે મેં રાત્રે નતા ગરબામાં? હા. મને કે આ જ હતા? મેં આ જ હતા. બરાબર. રાત્રે જુદા ડ્રેસમાં. હા, બરાબર છે. હવે કીર્તિભાઈએ, પાર્થભાઈ, હમ. હવે તમે જુઓ કે આપણે કોઈને દેખાડી દેવા માટે પ્રસંગ કરતા નથી, હા. બરાબર? હા. કીર્તિભાઈ મારી દીકરીમાં ખાલી મહેમાન તરીકે જો તો ઇન્વિટેશન આપું ને, હા. એવું તો એ ના હોય ને કે એમને ગાયક તરીકે હું કહું ના તમે આવીને બરાબર ગાઓ છે. એમ. બરાબર. એમને બધી જવાબદારી લઈ લીધી. વાહ. સોલો હમ, એમને શો કર્યો, હમ, એમની ટીમે કર્યો. બરાબર. સાજિંદાવાળાને એમને પૈસા આપે મારા વતી, બરાબર. સાઉન્ડવાળાને, વેગડ બહુ મોટું સાઉન્ડ છે, બરાબર. એમને પૈસા આપે. હા. આ કોણ કરે છે? 100%. સવાલ પૈસાનો નથી. હા, હા, એના ભાવનો છે ને. કોણે કરાવ્યું એની પાસે કીર્તિબેનનો ભાવ 12 લાખ છે. હા. નહીં, ભાવ એટલે નહીં, હું અંદરના ભાવની વાત તમે જે કરું ભાવ છું. કહો છો એ તો ભાવ છે જ, હા, હા, પણ કીર્તિબેનનો ભાવ 12 લાખ છે, હા. બરાબર ને? હમ, રાજબા ગઢવીનો પણ ભાવ છે. આ બંને આવે છે, તમારો પ્રસંગ દીપાવે છે. હા. આ કોણ કરે છે? 100%. હા, એટલે કુદરત એની અંદર જો એ ભાવ પ્રગટ કરવો. કીર્તિભાઈને તમારા ત્યાં પણ આવવું હશે, બધે આવવું હશે, એમનો હા, ઈરાદો નથી, હા. પણ તારીખ ના મળવી, ક્યારેક હમ, તારીખ ક્લેશ થવી, હમ. બરાબર ને? અને બંને ખૂબ ઊંડા વ્યક્તિત્વ એની રિયલ લાઈફમાં પણ છે. આપણે મળેલા, પર્સનલી મળેલા જ છીએ, એટલે એક ટેબલ ઉપર બેઠેલા છે. અને આ મળવા જેવા માણસનું મેં જ્યારે ઓનલાઈન કરેલું ને, જ્યારે કોવિડ ટાઈમે મારું એપિસોડ ઓનલાઈન કર્યું, પછી મેં આ પોડકાસ્ટ હવે ચાલુ કર્યું, તો ફર્સ્ટ એપિસોડ પણ કીર્તિધરભાઈ સાથે જ હતો. અને એક જ વાર અમે મળ્યા ને મેં એવું કીધું હતું કે ભાઈ આવી રીતના છે, તો એમનો જવાબ પણ એવો સરસ જ હતો કે ઉમળકાભેર કે ભાઈ એ ઘરની વાત છે, તમે જ્યારે પણ કહો ત્યારે. એટલે બંને રાજબા જે છે, તો આપણને ખબર છે કેટલી દીકરીઓના લગ્ન કરાવે છે દર વર્ષે. અને પોતે પણ આજે ધારી અમારું જે બાજુ અમારું જે નેસડાનો જે વિસ્તાર કહેવાય, ત્યાંથી આવે છે. એટલે આજે પણ કે એમ કહેતા કે કેટલા વખત સુધી અમે ટૂંકમાં આ શહેરની કોઈ લાઈફ જોઈ જ નથી ને હજી પણ એને એની લાઈફમાં વધારે મજા છે. હવે ભલે ભગવાનની દયાથી એ બધે ફરે છે. હમણાં જ મેં 2 દિવસ પહેલાંનો વિડીયો જોયો, લંડનમાં અત્યારે એ છે બિઝનેસ ક્લાસ ટ્રાવેલ કરતા હોય, પણ મૂડ નથી ભૂલ્યા. એટલે બંને એવા, જેમ તમે જેમ કીધું એમ, ખરેખર ઊંડા વ્યક્તિત્વ છે, મળવા જેવા છે બંને. એટલે સવાલ મેં એટલા માટે આ વાત હા, કરું હા, છું હા, કે કીર્તિભાઈને મેં ડરતા પૂછ્યું. હવે એમને તો પૂછાય નહીં કે તમે કેટલા પૈસા લેવાના છો. હા, સ્વાભાવિક છે હા, કે મને હા, ખબર હતી. હા, સવાલ પૈસાનો નથી, સમજો તમે આખી વાત. હા. પણ ગમે તેવા જમીનદારને પણ મારા વિસ્તારમાં પ્રસંગ કરવો હોય તો હમ, હવે કદાચ અવેલેબલ છે બધા, એવું પણ બને, તારીખ મેચ થાય તો થાય પણ ખરું. હમ, પણ મારા વિસ્તારમાં લોકો એવું કહે છે કે આ પહેલી વાર બન્યું છે કે બરાબર. જેમાં કીર્તિભાઈ આવે છે, હા, જે રાસ ગરબા, હા, બરાબર? તો હમ. લોકો આ અચીવમેન્ટની પેલામાં આવે છે. મારા માટે બરાબર. કદાચ સહેજ પ્રક્રિયા છે. ભાઈ છે, કીર્તિબેનનો પ્રેમ છે. બરાબર છે. કીર્તિબેનને ડરતા મેં રાત્રે પૂછ્યું, કીર્તિભાઈ આ સાઉન્ડ વાળાને ને એમનું શું? એમને હું બેઠો છું ને, હમ, તમારે કંઈ કરવાનું જ નથી. હમ. આવું એટલા માટે સમજાવું છું કે અગેન કીર્તિભાઈ જેવા માણસને, રાજભા જેવાને, અથવા તો મારા ત્યાં આવેલો સફાઈ કામદાર પણ હોય અને વોચમેનને શું કામ આવવાનું મન થયું છે, બરાબર છે. બરાબર? એ બધા આવ્યા છે. તો કૃષ્ણએ કરાવ્યું છે, તો મારો આદર્શ કૃષ્ણ છે. બરાબર છે. અગેન ફરી વાર કહું છું, હા, વચ્ચે વ્યક્તિઓ આવે છે, બદલાય છે, એટલે કેટલાકના નામ લેવા છૂટી જશે. હા, ભાઈ સ્વાભાવિક. પણ જે પણ લોકો આવ્યા છે, હમ, અને પાંડુરંગ શાસ્ત્રી, હમ, સ્વાધ્યાયના પ્રણેતા, હમ, બરાબર, એ મારા આદર્શ હોઈ શકે અને છે મારા આદર્શ. હમ. કારણ કે એમને જ મને શીખવાડ્યું કે મફતનું લેવાનું નહીં. નથી, જે આપણો પૈસો નથી એ નથી લેવાનો. હમ, મિત્રો, 12મી જુલાઈએ અમે આ ઇન્ટરવ્યુ રેકોર્ડ કરીએ છીએ. હા, આજે સામૂહિક વૃક્ષારોપણ કરશે સ્વાધ્યાય પરિવાર, હા, પણ મીડિયામાં કવરેજ આવતું નથી હા. અને એમને એ પ્રકારની પબ્લિસિટી જોતી નથી, જોતી નથી. એટલે આપણને ખબર જ નહીં પડે. હમ, આજે ઘણા લોકો વૃક્ષો વાવીને ફોટો પડાવશે, તમને ખબર પડશે. હમ. બીજું, વૃક્ષો વાવીને સ્વાધ્યાય પ્રવૃત્તિમાં એવું થાય છે પાર્થભાઈ
જોગાનું જોગ. આજે એ દિવસ છે એટલા માટે કહું છું. હું સવારે વૃક્ષારોપણ કરીને આવ્યો છું. બિલકુલ, મને આજે ખબર બધાએ છે. કર્યો છે. હા, હા. તો વૃક્ષ મંદિર નામનો પ્રયોગ છે સ્વાધ્યાયમાં, હમ, કે ત્યાં વૃક્ષો ઉગે છે, મોટા થાય છે. હમ. એટલે વૃક્ષો વાવવા કરતા એને ઉગાડવા ને એ બહુ હા, મોટી ચેલેન્જ છે. હા, બરાબર છે. તો પછી એ સ્વાધ્યાય પ્રવૃત્તિમાંથી મને એ શીખવા મળ્યું કમસે કમ મફતનું લેવાનું નહીં. નથી. હા. કે મફતનું ન લેવું, એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા ત્યાં મફતનું કશું ના આવવું પડે. અને એ આપે, અને એને પણ આપણે કહેતા હોઈએ છીએ ને કે હું હાથ ફેલાવીને જોઉં તો તારી ખુદાઈ દૂર નથી, પણ તું હું માંગુ અને તું આપી દે, એ વાત પણ મને મંજૂર નથી. આપે જ છે. આપે જ છે. એટલે ખોટા માંગતા હોઈએ છીએ આપણે, એના ઉપર હા. એના ભરોસે રહેવાનું છે. બીજું, હા. આ બધું દાવો કર્યા પછી હું સ્વાધ્યાય જેવો દાવો નથી કરતો, હમ. બરાબર ને? હું એટલા માટે સ્પષ્ટતા કરું છું હમ. કે હું હજુ અનિયમિત હોઉં, હમ. હજુ ભગવદ્ ગીતાના પ્રવચનો દાદાના હજુ સાંભળવા ન જતો હોઉં. નોકરી નથી ત્યારે એવું લાગતું હતું કે સ્વાધ્યાયથી બધું મળ્યું છે, નોકરી મળી ગયા પછી એમ થાય ટાઈમ નથી મળતો, બરાબર? તો આ બધા બાના છે. બાના છે, બરાબર છે. પણ એ પ્રોસેસમાં છું, વિડીયો કેન્દ્રમાં જઉં છું, અનિયમિત છું, બરાબર? નિયમિત થઈશ. અને પ્રેમાનંદજીના વિડીયો હમણાંથી જોઉં છું. હા, હા. બીજું, ગિરીશ કોટેચાના પરિવારને જ્યારે પણ મળવાનું થાય, એમનો જે પરિવાર છે કોટેચા પરિવાર, વિપુલભાઈને ઓળખું છું, પછી તો બધાને પાર્થ જેવા જે એમના યુવાનો છે એ બધાને ઓળખું છું. તો રાધેશ્યામ વારંવાર બોલાતું. તો જુનાગઢમાં હતો એટલે મને ખાલી એટલી જ ખબર હતી કે આમ રાધેશ્યામ બોલવાની ટેવ છે, ભગવાનનું નામ છે એટલે, બરાબર ને? પૂજા ને એવું બધું કરે છે આ પરિવાર. પણ હમણાં વધારે જ્યારે એક સંવાદ અને સત્સંગ થયો વિપુલભાઈ જોડે, વિસાવદરનું ઇલેક્શન કવર કરવા આવ્યો, ત્યારે મને ખબર પડી કે રાધેશ્યામ એટલે શું. કે રાધેશ્યામ એક એવું વ્યક્તિત્વ, કદાચ આ સર્વશ્રેષ્ઠ બ્રહ્માંડમાં છેલ્લા 100 વર્ષનું વ્યક્તિત્વ હશે, કે જેમને નરસિંહ મહેતા ને ગુરુ માનીને કૃષ્ણ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. અને એ પણ એ કોણે ચીંધ્યું? જી. એ કૃષ્ણએ ચીંધેલું છે. જ્યારે ગોપનાથ કરીને એ જગ્યા છે, ત્યાં ઓમના શેપમાં ભગવાન કૃષ્ણ દર્શન આપે છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, એ ધૂન લખાઈને આવે છે. અને એમ કહે છે કે જો કોઈને ભજવું હોય તો, એટલે મહેતાજી દાદા જે છે એમને આંગળી ચીંધ એ કૃષ્ણ એ બતાવે છે કે એમને ભજવાને. તો કૃષ્ણ વંદે જગતગુરુ એને ગુરુ માનીએ, પાંડુરંગ શાસ્ત્રીને ગુરુ માનીએ. પછી રાધેશ્યામ વિશે જ્યારે ખબર પડી છે, બરાબર ને, આશ્રમે જવાનું થાય છે ને, એક પ્રસંગના કારણે આપણે મળવાનું થયું છે. તો રાધેશ્યામનું જીવન વૃત્તાંત વાંચ્યું છે. તો પાંડુરંગ શાસ્ત્રીની મજા એ છે કે એમને એવું તો શીખવાડ્યું છે કે હું જ શ્રેષ્ઠ છું ને બધા ઉતરતા જેવું માનવાની જરૂર નથી, પણ ગમે ત્યાં માથું નમી જાય એવા પણ આપણે ન હોવા જોઈએ. એટલે હું ગમે ત્યાં માથું નમાવતો નથી, બરાબર? એટલે રાધેશ્યામને અત્યારે હું વાંચું છું. એટલે આવા લોકો મારા આદર્શ હોઈ શકે, સમય સાથે બીજા પણ આદર્શ મારા હોઈ શકે, પણ અલ્ટિમેટલી જે લોકો ભગવાનની વાતો કરશે, ભગવાનને ગમે એવી વાતો કરશે, એ મારા આદર્શ હોય. બરાબર છે. ભગવાન કૃષ્ણ મારા આદર્શ છે. અને ઘણીવાર ન ખબર પડતા અનનોન માણસ જે નાનામાં નાનો હશે, જે આપણને ઘણું બધું શીખવાડી જશે, એ પણ મારા આદર્શ હોઈ શકે. વાહ, પણ મજા આવી. થેન્ક યુ. અને એક આપણો છેલ્લો મેસેજ જે અત્યારના આપણે કે બાકી રહી ગયો કે એક જનરેશન માટે, ભલે તમે બિંગ અ જર્નલિસ્ટ પણ તમે ઘણી બધી ક્રિએટિવ એક માણસ છો, એ આપણે જોયું અને જોઈએ પણ છે. ખાલી આજે વાત કરી એ નહીં, એટલા વખતથી આપણે જ્યારે ટચમાં છે ત્યારે પણ આપણને એ અનુભવ છે. પણ જે લોકો કોઈ એક લાઇનમાં આવતા હોય, કરતા હોય, તો સ્ટ્રગલ આવી, આ બધા ટાઈમ એવા, તમે જેટલા ઇઝીલી વર્ણન કર્યું, પણ એ વ્યક્તિગત એ ટાઈમે એટલા ઇઝીલી એ સમય પસાર કરવો ઇઝી ન હોય. જે વર્ણન કર્યું એક વાતનું, એ બહુ ઇઝીલી તમે કહીએ. તો એક મેસેજ અત્યારના યંગસ્ટર્સ માટે થઈને, કારણ કે ઘણા યંગસ્ટર્સ ઇમ્પેશન્સ હોય છે, સક્સેસ જલ્દી જોતું હોય છે, ભલે મહેનત કરી છે પણ એને જે મહેનતનું રિઝલ્ટ એટલું જ ફાસ્ટ જોઈએ છે, તો ઇમ્પેશન્ટ હોય, જલ્દી સક્સેસ જોતું, એમના માટેનો એક મેસેજ શું હશે જે આપની લાઈફના નિચોડમાંથી આપ કહી શકો એ મેસેજ? મિત્રો, અલ્ટિમેટલી મારો ઇન્ટરવ્યુ જોઈને તમને ખ્યાલ આવ્યો હશે કે કરતા કૃષ્ણ છે. તમે કોઈ પણ ભગવાનમાં માનતા હોય, પણ અલ્ટિમેટલી કરતા ભગવાન છે, એ કરવાનો છે. એટલે માનો કે હું સ્વાધ્યાય પ્રવૃત્તિના કારણે તત્વજ્ઞાનનું લવાજમ ભર્યું હોય ને, હું જ્યારે તત્વજ્ઞાન વાંચું તો એમાં બહુ સરસ 3 વાતો જે આપણે ભૂલી જઈએ છીએ વારંવાર. એમાં લખ્યું હતું કે 3 અવસ્થામાં તમે હોવા જોઈએ. કે પેલો ભગવાન જોડે કશું માગવાનું નથી, એને ખબર જ છે તમને શું આપવાનું છે. એ જે તમને મોકલાવે છે એ તમારો પ્રસાદ છે, બરાબર? એ તમારો પ્રસાદ છે. એટલે એવું નથી કે પૈસાદાર ન બનવું, પૈસા હાથનો મેલ છે, એવું પણ નથી. તમારે કર્મ કરવાનું છે, પણ પૈસા જ કમાવા છે ખોટી રીતે, ગમે તેના કોકના ખિસ્સાના પૈસા મારા ખિસ્સામાં આવી જાય એના માટે
બુદ્ધિ વાપરવાની છે એવું નથી કરવાનું. એને ખબર છે તમને ક્યારે શું આપવું. એટલે પહેલી વાત એવી છે, બહુ ક્લિયરલી કૃષ્ણને ખબર છે, ભગવાનને ખબર છે, તમે જે પણ ફિલ્ડમાં હશો તમારા માટે જે સારું હશે એ કરશે, તમને અત્યારે નહીં ખબર પડે, એટલે એ જ કરવાનો જ છે તમારા માટે. એટલે એને સમર્પિત થઈ જાઓ. તમારું જો મારું બોલવાનું મને ખબર જ નથી કે હું બોલું છું ને ત્યારે કઈ રીતે બોલાય છે, તો બોલવાની પ્રક્રિયા, કિડની ચાલવાની પ્રક્રિયા, લોહી બનાવવાની પ્રક્રિયા જે ભગવાન કરે છે, જે સૌથી અઘરી છે. પાર્થભાઈ સામે મારી સામે ઓપ્શન હોય કે અમને બંનેને કાલે પીએમ બનાવવાના છે, માની લો પાર્થભાઈ, તમને એવું કહેવામાં આવે કાલે તમારે પીએમ થવાનું છે, બરાબર, પણ એક શરતે પીએમ થવાનું છે કે તમે પીએમ બની જાઓ. પીએમ તો બધાને બનવું હોય, પ્રાઇમ મિનિસ્ટર. લોહી બનાવવાનું કામ તમને નથી સોંપવું, એ તો કે બહુ અઘરું છે. તમને બહુ નાનું કામ ભગવાન કે આપણે સોંપીએ, તમારે આટલું કરવાનું કે આમ જે થાય છે તમારે આમ કરવાના અને બંધ કરવાના. હવે તમે પાર્થભાઈ સાચું બોલજો, તમે પીએમ બનો કે ભગવાનને એવું કહો કે કામ કર, તો પીએમ નથી બનવું. જે વસ્તુ મારા હાથમાં નથી, જે વસ્તુ નથી કરી શકતો, એ કામ તું વગર અરજીએ, વગર ડોનેશને, વગર પૈસા ખાતે કરી આપે છે, તો પીએમ ના બનાય ને. કઈ મંગાય જ નહીં, કશું ના મંગાય. कि मैंने ये सोचकर तस्बीह ही तोड़ दी, तस्बीह એટલે માળા, कि मैंने ये सोचकर तस्बीह ही तोड़ दी कि गिनकर क्या मांगो उससे जो बेहिसाब देता है. એટલે માંગવાની જ જરૂર નથી. તો તમે જે કંઈ ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં ગમતું કામ કરો, તમારી જર્નીની મજા લો, સાધનાની મજા લો, સફરની મજા લો, અને ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન સંઘર્ષ ચાલુ રાખજે, સંઘર્ષ યથાવત રાખજે. સંઘર્ષ જશે તો લોચા છે. એટલે સાધનાની પ્રક્રિયાને માણો. બીજું, નિર્ભય બનો, જે બીજી વાત છે. ડર ના રાખશો, શું થશે, આમ થશે તો શું થશે, ભવિષ્યની જેમાં હું પણ આવી જાઉં છું. હું ડિપ્રેશન ફીલ ન કરતો એવું ના હોય, હું ક્યારેક લો ફીલ કરતો હોઉં, આટલા વર્ષો પછી પણ મને ડર હોય ફાઇનાન્શિયલી મુદ્દો. માનો કે આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ તો મારું બેંક બેલેન્સ બહુ નથી જોરદાર, પણ નથી તો એને પાછળના વિચાર કરવાના છે. કેમ નથી? તો કે તમે અત્યાર સુધીની જે આવક હશે એને બચત નહીં કરી હોય યોગ્ય, તમે એસઆઈપી નહીં કરી હોય, બરાબર ને, તમે પૈસા ખોટા નથી લેતા, એનો મતલબ પછી એ નથી કે તમારે પેલું ના કરવું. તમે એવું કરીને સરસ બેંક બેલેન્સ કરી શક્યા હોત, તો એ ભૂલ હું સ્વીકારું છું, તમે સ્વીકારી લો. તમે જ્યાં છો ત્યાંથી તમારી આવકનો એક ભાગ છે ને ગાડીને મૂકી દો, બચત કરો, એમાંથી એસઆઈપી કરો. આ જોઈને મારી વાઈફ મને કહેશે કે તમે ગામ આખાને સલાહ આપો છો, તમે નથી કરતા. મારી વાઈફ પદ્મા, જેનો બહુ મોટો રોલ છે. મારું પહેલું બાઇક મારા સસરાએ મને અપાવડાયું, બરાબર. મારી વાઈફે કંઈ ખોટી ડિમાન્ડ નથી કરી. મારી દીકરી વૈદેહી અને વેદિકા, જેમને આજે પણ ખબર છે કે ઘરમાં પૈસો જે આવે એ પપ્પા નીતિનો લાવવાના છે, એટલે એમને કોઈ ખોટી ડિમાન્ડ નથી કે નહીં. એટલે એ બધાનો રોલ તો છે જ, બરાબર. તો પરિવાર માટે કશું કરવું છે એવું બાનું ગાડીને ખોટું ના કરતા. પરિવાર ક્યારેય તમને નથી કહેતો. એટલે પછી ઘણા લોકો શું કહે તમે પરિવાર માટે કર્યું, તો પરિવારને લઈને ચિંતા થાય. એટલે હું એનાથી પર નથી. મને કદાચ આ બધી વાતો કર્યા પછી અડધો કલાક પછી પણ ચિંતા થાય. 45 વર્ષનો થયો છું, બેંક બેલેન્સ બહુ છે નહીં, દીકરીના ભવિષ્યનું શું, ફલાણું શું, ઢીંકણું શું. પણ અગેન આપણે ખોટા છીએ, ભગવાન બેઠો છે, એ કરવાનો છે. નિર્ભય બનો, બરાબર ને. ત્રીજું, નિષ્પાપી બનો, એટલે પાપ નથી કરવાનું. જે કંઈ ફિલ્ડમાં છીએ આપણે, હવે તમને એવું લાગતું છે કે આ બધી જુનાગઢમાં બેઠા બેઠા સાધુતાની વાતો કેમ કરીએ છીએ, પણ નિષ્પાપી બનવાનું છે. નિષ્પાપીમાં છે ને બહુ નાની નાની વાતો આવી જાય. કોઈની નિંદા કરવી, કોકના વિશે જજમેન્ટલ બનીને કહી દેવું પાર્થભાઈને કે પાર્થભાઈ ફલાણો વ્યક્તિ આવો તો ધ્યાન રાખજો, એ પાપ છે. કારણ કે એવું ન પણ હોય. એટલે નિષ્પાપી બનવાની વાત છે. આ 3 વસ્તુ કરીશું એટલે ઉપરવાળો બેઠો છે, અદ્ભુત. એ તમને ઘણું બધું આપવાનો છે. એટલે તમે જો મારા ફિલ્ડમાં આવવા માંગતા હોય તો જર્નલિઝમ તમે કરશો, એટલે મેઇન સ્ટ્રીમ મીડિયામાં તો જગ્યા છે જ, ટીવીમાં, છાપામાં, રેડિયોમાં. હવે ડિજિટલનો યુગ આવ્યો છે, એટલે યુટ્યુબર તરીકે તમારી કરિયર તમે શરૂ કરી શકો છો. તમે ડિજિટલ પ્લેટફોર્મ બોલીશું, કારણ કે સોશિયલ મીડિયા જુદું છે. સોશિયલ મીડિયા એટલે ફેસબુકમાં તો કોઈ પણ એકાઉન્ટ બનાવે, આપણે ડિજિટલમાં આવીએ તો એ ફ્રીડમ છે, બરાબર. આ 3 વસ્તુ સાથે જો તમે કરશો, અને ભગવાનને દરરોજ કહેવાનું છે કે સંઘર્ષ જારી રહેના ચાહીએ, તો એ સંઘર્ષની મજા હશે તો તમારું ગમતું કામ કરશો, બધું ગોઠવાતું જશે. દિનેશ સિંધવે કશું નથી કર્યું, તમને ખબર પડી ગઈ. આમાં એટલા માટે કીધું. પછી હવે એવું ના માનતા કે બધું ભગવાન જ કરતો હોય તો પછી મારી સાથે આ નથી થયું એટલે મારો ક્યાં વાંક છે, એવું નથી. પણ દિનેશ સિંધવ પેવેલિયનમાં હતો તો બેટિંગ કરવાનો મોકો મળ્યો, બરાબર છે.
હવે પેવેલિયનમાં જ ના આવું. કર્મ તો કરવા પડે છે. હા, એ તો રહેવું પડે છે. એ તો ભગવદ્ ગીતામાં પણ એમને અર્જુનને કીધેલું જ છે કે એ નિમિત્ત માત્ર તારે બનવાનું છે. બાકી કર્મ તો એ કરવાના છે. એટલે બાકી કૃષ્ણ છે. એટલે આ મારો એક મેસેજ છે અલ્ટિમેટલી, અને આજે પણ હું શીખી રહ્યો છું. અને મારી તમને સ્પષ્ટ એક વિનંતી છે કે તમે મને આદર્શ ના માનતા. બરાબર છે. મારે ત્યાં ઇન્ટર્નશીપ કરવા જે અલગ અલગ ચેનલોમાં મેં કામ કર્યું, તો છોકરાઓ આવે ત્યારે હું બહુ ક્લિયર કરતો કે મારા જેવા ના બનતા. કારણ કે હું તો ચાલી ગયો હશું, હમ, કોઈ નહોતું ત્યારે હું રિપોર્ટર બની ગયો. હમ, બરાબર, તો પછી હું જ શ્રેષ્ઠ હોય એવું ના હોય. હમ, તમે હમ. મારાથી જુદા હોઈ શકો, બરાબર છે. મારાથી વધારે સારા હોઈ શકો. હા, એટલે તમે વધારે સારા બનો, હમ, બીજાથી જુદા બનો. જુદા બનો. આટલું ખાલી કરશો હા, તો મને લાગે બાકી કૃષ્ણ તો બેઠો છે. અને બરાબર પછી છે. મળવા જેવા માણસમાં પાર્થ બી તમને બોલાવશે. ખૂબ સરસ વાત અને ખૂબ સરસ સંવાદ સાથે આજનો આપણો આ એપિસોડ પૂરો કરવા જઈ રહ્યા છે. ફરી આપણે આજ મળવા જેવા માણસની અંદર એક નવા વ્યક્તિત્વ સાથે, જેમના વિચારો, જેમની વાતો અને જેમનું ઇન્સ્પિરેશન આવનારા જનરેશનમાં અને બધાને યુઝફુલ થાય એવું રહેશે, એવા એક વ્યક્તિત્વ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય.